હમણાં એક કાકાને કાકીએ નક્કી કર્યું કે આપણા છોકરા માટે છોકરી જોવા જઈએ. તો કાકીએ કીધું ગામડાની જોઈએ. કાકા કે ના ના, ગામડાની એને શહેરના રીત રિવાજની ભાન ના હોય. અરે કે જોવામાં શું જાય છે, જોવા તો જઈએ. તો કે ચાલો જઈએ. ગયા, ગામડામાં ગયા, છોકરીના ઘેર બેઠા અને કાકાએ પ્રશ્ન કર્યો છોકરીને કે બેટા ચીકુ શેક લાવો. એટલે પેલી છોકરીને ખબર પડી નહીં, મૂળ ગામડાની, કે ચીકુ શેક કોને કહેવાય. તો લોઢી પર મૂકીને 4 ચીકુ મનોજભાઈ શેકી લાવી, બોલો, અને આપી દીધા ડીશમાં. એટલે કાકો ને કાકી એકબીજાનું મોઢું જોવા માંડ્યા કે જોયું, મનમાં. એટલે હું કહેતી હતી ગામડાની ના લેવાય, શહેરની લેવાય. બીજે દિવસે શહેરમાં ગયા છોકરી જોવા. ત્યાં જઈને કાકી કે તમે ચૂપ રહેજો કાકાને, કે હું ઓર્ડર આપું. શહેરની છોકરીને કે બેટા પાપડ શેક લાવો. એટલે પેલી તો ગઈ રસોડામાં, 4 પાપડ શેક્યા, મિક્સર લીધું, એમાં પાણી નાખ્યું, એમાં પાપડ નાખ્યા અને પાપડ શેક બનાવ્યો. એને એમ કે પાપડ શેક આવો બનતો હશે. કાકાને કાકીએ નક્કી કર્યું કે ગામડું હોય કે શહેર હોય, પણ સંસ્કારી જે છોકરી હોય, જેને મા બાપે સિંચન કરેલું હોય, સંસ્કાર આપેલા હોય, એ છોકરીને કોઈ દિવસ વાંધો આવતો નથી. હા, એક જણો હમણાં કૂતરાની પૂંછડીમાં પાઇપ ભરાવતો હતો, બોલો. મેં કીધું એલા પાઇપ સીધો નહીં થાય. મન કે પાઇપ સીધો નથી કરવો, પૂંછડી જ વાળવી છે. માણસને તમે ક્યાં પહોંચો. પહેલાંના લગ્નમાં જુઓ, પહેલાંના લગ્નમાં સરસ મજાના લગ્ન ગીતો ગવાતા હતા. હા, કે હીરો મારો જગમગ થાય, એવા જાત જાતના ગીત આવતા હતા. અત્યારે એ લગ્નના ગીતો પણ બદલી ગયા છે. પણ લગ્નની મજા એ છે કે એક લગ્નની અંદર આમને સામને બધા જમવા બેસેલા, અને બન્યું એવું કે જમવા બેઠા એમાં પબ્લિક વધી ગઈ અને તરત ને તરત વિચાર્યું કે હવે પબ્લિક વધી ગઈ, રસોઈ ક્યાંથી લાવી. પણ એક જણો બહુ હોશિયાર, એ કે આપણે એક કામ કરીએ, આપણા ટપોરી છે જેલમાં, એને બોલાવી લાવીએ. એ તો ઉપડ્યા અને બોલાયા ટપોરીને 3-4, હો, કે પીરસવામાં તમે રહો, ચાંદલો લખવામાં તમે રહો. એટલે ટપોરી તો તરત નીકળ્યા છે અને સામને જમવા બેઠા હતા કે ભાત કોણે માગ્યો ભાત. પેલા કે અમને ખબર નહીં, અમને તો ડાયાબિટીસ છે, પૂછો અમને, આપણે તો ખાતા નથી ભાત. બીજો નીકળ્યો મોટી મૂછો, લાડુ કોણે માગ્યો. એ કે આપણે માગે જ નહોતા, સાંભળવા ફેર થયો. બોલો, રસોઈ બચી, ચાંદલો લખવા જાય કે કેટલા જણા જમ્યા. તો કે હું, મારા વાઈફ અને આ સર્કલ. કેટલો ચાંદલો લખો ને? 201. 5 જણમાં 201 લખાવાય, 1001 લખાવો. બોલો, ચાંદલો વધ્યો, રસોઈ બચી, અને એ લગ્નની અંદર મજા કરી આ લોકોએ. હા, અમારા બાજુવાળા કાંતિભાઈ મેડિકલમાં દવા લેવા જાય, રોજ જાય ને કે માથાને દુખાવાની દવા આપો. મેડિકલવાળો કંટાળી ગયો કે ડૉક્ટર જે ચિઠ્ઠી લખે ને લઈને આવજો, આ તમારી વાઈફનો ફોટો ઘડી નહીં ચલાવું, આ છેલ્લી વાર ચલાવવું છે. આપણે જોઈએ છે છેલ્લા ઘણા સમયથી તમામ બૂટ ચંપલ રિપેર કરવાવાળા ભાઈઓ માથું ખંજોળવા માંડ્યા. કેમ કે હાલું આ જમણા પગનું જ કેમ આવે છે ચંપલ રિપેર કરવા. પણ પછી ખબર પડી કે હમણાં એક જે પિક્ચર નીકળ્યું, ઝૂકેગા નહીં સાલા, તેરી ઝલક સરખી, બોલો, એમાં જમણા પગના જ ચંપલ જાય બધાને. હા, વચમાં આખા વિશ્વમાં સમસ્યા સર્જાઈ ગઈ, જેનું નામ હતું કોરોના. હા, અમારે ભોપાની જીભ બિચારાને પકડાય એટલે એને બોલતા ફાવે નહીં. મને કે કલ્પેશભાઈ ગોવિંદ નાનજી બહુ હેરાન કરે છે. મેં કીધું ગોવિંદ નાનજી નહીં લે, COVID-19. હા, બોલો, COVID-19 ને ગોવિંદ નાનજી બોલે, તો આપણે ક્યાં સમજવું. કોરોના કાળની અંદર ઘણા ભાઈઓ રસોઈ બનાવતા શીખી ગયા, ઘણા ભાઈઓ ઘરકામ કરતા શીખી ગયા. પણ મજા એ વાતની છે કે બહેનોને જે જવાબદારી હતી એ 50% થઈ ગઈ. હા, મારી વાઈફ કે સાંભળો છો? મેં કીધું બોલ. બહેરો નથી. મને કે મારી તબિયત સારી રહેતી નથી. મેં કીધું ડૉક્ટરને બતાવ્યા. ડૉક્ટરને બતાવવા ગઈ, બતાવીને પાછી આવી. એટલે મેં પૂછ્યું શું કીધું ડૉક્ટરે? મને કે ડૉક્ટરે એવું કીધું છે કે તમારે તબિયત સારી કરવી હોય તો ફોરેન ફરવા જવું પડશે. હવે શું કરશું આપણે? મેં કીધું આપણે ડૉક્ટરને બદલી નાખીશું. હા, 3 મિત્રો ભેગા થયા. 3 મિત્રોએ શરત લગાવી કે આપણે એક કામ કરીએ, વારાફરતી આપણે એક શરત લગાવવાની. તો કે કેવી લગાવવાની? તો કે એક કામ કરો, પોતપોતાના બાપાની સિદ્ધિઓ કહો, જેના બાપાની સિદ્ધિ મોટી હશે ને આપણે ઇનામ આપીશું. તે પહેલાં એ શરૂઆત કરી કે મારા બાપા તો એવા ક્રિકેટર, જબરજસ્ત ક્રિકેટર, બોલ લેતા, હાથમાં પકડે,
5 કિલોમીટર દૂર જાય, દોડીને આવીને બોલિંગ કરે. બીજો કે એમાં શું થઈ ગયું, તારા કરતાં તો મારા બાપાનું બોલિંગ સોલિડ. કેવી? તો કે બોલ લેતા, હા, પછી એને આમ બીજા હાથમાં લે, ઘસે, 30 કિલોમીટર દૂર જઈને બોલ ફેંકે. આ બેનું સાંભળીને ત્રીજો કે તમારા ક્રિકેટર બાપાની વાત જ છોડ દો, તમારા ક્રિકેટર બાપાની વાત જ છોડ દો. કેમ? એ કે મારા બાપાની બોલિંગ જોઈ છે કે ના? મારા બાપા બોલ લઈને ગયા ગયા ગયા, હજી નથી આ. ડૉક્ટર સાહેબ પાસે ગયો. ડૉક્ટરને આપણે એવું કહીએ કે સાહેબ ચક્કર આવે છે, તો કે કેવા આવે છે? ચોરસ. ચક્કર તો ગોળ જ આવતા હોય ને, પણ આદતમાંથી હસવાનું મળે. હા, જોવે છે કે કોઈને સ્મશાન યાત્રા લઈ જતા હોય, 4 જણા હોય, ઊંચકીને લઈ જતા હોય તો એ પૂછે ડાયલાલ ગયા? ના ના, હમણાં ફેરવશે ચોકડીએથી ફેરવીને પાછા લઈને ઘેર મૂકવાના. આદતમાંથી હસવાનું મળે. આપણે વાળ કપાયેલા હોય, વાળ કપાઈને તમે નીકળો, રસ્તામાં ભાઈબંધ મળે તો કે વાળ કપાયા? ના, રાતે હૂતો તો અંદર જતા રહ્યા ઊંઘમાં. આખે જોઈ એવું પૂછે. એક કાકાને વાંચવાનો બહુ શોખ, બોલો. એક થાંભલે ચડી ગયા અને બોર્ડ નાનું ને વાંચ્યું કે થાંભલો તાજો રંગ્યો છે, આને કોઈએ અડવું નહીં. હા, કાકા બસ સ્ટેન્ડે ઊભા હતા, એમની બાજુમાં કાકી ઊભા હતા. મને વળી મજાક કરવાનું મન થયું. મેં કીધું કાકા તમે કાળા, કાકી ધોળા, છોકરા મને કે ચટાપટાવાળા. નશાબંધીનો કાર્યક્રમ, અને નશાબંધીના કાર્યક્રમની અંદર દારૂ ન પીવે એના માટેની જાહેરાત કરવાની. તો મને કે કલ્પેશભાઈ, હાસ્યના પ્રોગ્રામ સાથે આપણે મગજમાં ઠસવાનું. મેં કીધું ઠસવી દઈએ સાહેબ. તો કે શું જોશે? મેં કીધું 2 કાચના ગ્લાસ મંગાયા, એકમાં દારૂ, એકમાં પાણી, એમાં 2માં જીવડા નાખ્યા. અને હાસ્યનો પ્રોગ્રામ કરતાં કરતાં ગામમાં પૂછ્યું મેં કે જોયું, દારૂ કરાવે કાળું, ઘરને મરાવે તાળું. આના ઉપરથી તમે શું બોધ લીધો? આ 2 ગ્લાસ લીધા, એકમાં જીવડું નાખ્યું પાણીમાં, એકમાં દારૂમાં. પાણીનું જીવડું જીવતું રહ્યું, દારૂનું મરી ગયું. આના પરથી તમે શું શીખ્યા? તે પીધેલી ઊભો થઈને કે પેટના જીવડા મારવા માટે દારૂ પીઓ. અને હમણાં તો 2 જણા એટલો બધો દારૂ પીધેલો કે પોતાની ગાડીમાં બેઠા હતા, 2 વાત કરે હું સાંભળી ગયો. એક દારૂડિયો બીજાને કે આપણું સ્ટેરિંગ ચોરાઈ ગયું. બીજો કે નાના સિસ્ટમે ચોરાઈ ગઈ. મેં 2ને જઈને કીધું, મેં કીધું આ બધા ધતિંગ છોડો, તમે પાછલી સીટે બેઠા છો, ગાડીની આગલી સીટે બેસો. સ્ટેરિંગ એ એમખેમ છે અને તમારી સિસ્ટમ એ એમખેમ છે. હમણાં એક બાબાને પૂછ્યું, મેં કીધું બેટા તું કેટલા વાગે સૂવે? મને કે અંકલ હું ચોપડી ઉપાડું ને તો 9 વાગે અને મોબાઈલ ઉપાડું તો રાત્રે 2 વાગે સૂવું. બોલો. હા, એક ભાઈ પંખાવાળાની દુકાને જઈને કે લેડીઝ પંખો ને જેન્ટ્સ પંખો મળશે? તો દુકાનવાળો કે લેડીઝ ને જેન્ટ્સ કેવા આવે છે? તો કે આવે છે ને, એક ઉષાનો આવે છે ને એક બજાજનો આવે છે. બોલો, પંખામાંય લેડીઝ જેન્ટ્સ. હા, એક મારા મિત્રની બેંકની લોન પાસ થઈ, એની જોડે હું ગયો, બેંકમાં જઈને તરત જ કીધું કે તમારી લોન પાસ થઈ ગઈ છે. એ તો ખુશી થઈ ગયો, રાજીના રેડ. મારું મોડું જોયું. મેં કીધું ચલો મેનેજર પાસે ગયા, ને મેનેજરે જેવો ચેક આપ્યો લોનનો, પેલાથી સહન ના થયું. બોલો, ગદગદો થઈ ગયો. મેનેજરને કે આ તમારું ઋણ હું નહીં ચૂકવી શકું. બોલો, ચેક પાછો લઈ લીધો તરત. આવું બોલાય બેંક? અમારો ભોપો ઘરમાં તોફાન કરીને કે બધા લુગડા નવા સીવડાવે છે, આપણને કોઈ સીવડાવી ના આપે એમ. મેં કીધું ચલ દરજી જોડે લઈ જાઉં. દરજી જોડે લઈ ગયો ભોપાને. હા, મેં કીધું આના પેન્ટ શર્ટ સીવો. લોચો એવો પડ્યો કે પેન્ટ બનાવ્યું પણ બની એક વેત લાંબી. ને ભોપો ટેન્શનમાં, એ કે હવે હું શું કરું? મેં કીધું ઘરનાને કહેવાનું, એ તો કાપીને હાથેથી સિલાઈ કરી આપે. ભોપો તો પછી ઘરે ઉપડ્યો. ઘરે જઈને મમ્મીને કીધું કે આપણું કોઈ સાંભળે નહીં ને આપણને કોઈ જોવે નહીં, આ પેન સીવડાવ્યું તો મારે લાંબુ બની ગયું. એની મમ્મી કે કામ કરું છું પછી કરી આપીશ. કે આપણું કામ તો તાત્કાલિક કોઈ દાડો થતું જ નથી. જઈને એની બેનને વાત કરી. એની બેન કે હું પણ કામમાં છું. ભોપો કંટાળીને સૂઈ ગયો. પહેલું યાદ આવ્યું ભોપાની મમ્મીને કે ભોપાએ મને કામ આપ્યું છે આટલા ટાઈમે. એની મમ્મીએ પેન્ટ લીધું, 2 ઇંચ કાપ્યું, ટાંકા લઈ લીધા, પેન્ટ મૂકી દીધું. ફરી વિચાર આવ્યો એની બેનને કે આ હા હા હા,
મારા ભાઈએ મને આજ કામ સોંપ્યું છે. પેન્ટ લીધું, 2 ઇંચ કાપ્યું, ટાંકા લઈને મૂકી દીધું. સાંજે ભોપો ઉઠ્યો, કબાટ ખોલ્યો, પેન્ટ લીધું તો પાછો ચડ્ડો. હા, નસીબમાં હોય તો પહેરે, બાકી બરમુડા જ પહેરવા પડે. હા, અમારે એક મિત્ર પ્રફુલભાઈ શનિવારે એમના ઘેર ગયો, દરવાજો ખખડાવ્યો. મેં પ્રફુલભાઈ દરવાજો ખોલીને બહાર બરમુડો પહેરેલો. મને એમ કે રાજકોટમાં બરમુડાની ફેશન હશે. મેં કીધું પ્રફુલભાઈ આજ કેમ બરમુડો? મને કે કલ્પેશભાઈ આજ શનિવાર, રાજકોટમાં હાફ ડે. મેં કીધું હાફ ડે એટલે ચડ્ડો? તો કે હા. તો મેં કીધું સારું છે આજે હાફ ડે, રવિવાર તો રાજકોટમાં અવાય જ નહીં ને. હા, ચાલુ ટ્રેનમાં એક ભાઈનો અંગૂઠો આવી ગયો કે આ બૂમ પાડી. બોલો, તરત બાજુમાં એક પારસી બાવા બેઠા હતા કે સાલો જોને બૂમો કેવી પારે છે. કાલે એક ભાઈનું પાટા નીચે માઠું આવી ગયું, બોલ, સેજ બી નહીં બોલ્યા, અને આનો અંગૂઠામાં બૂમો પારે છે. એક ભાઈ આવતો હતો, ડાબા હાથે પાટો. મેં કીધું શું થયું? મન કે શેરડીનો રસ કાઢતો હતો ને ડાબો હાથ મશીનમાં આવી ગયો. મેં કીધું સારું થયું ને ડાબો હાથ મશીનમાં આવ્યો, જમણો હાથ આવ્યો હોત તો તમે ખાત કઈ રીતે, લખેત કઈ રીતે, ઘણા કામ એવા છે કે જે જમણા હાથે કરવા પડે. મારી ઉપર ગુસ્સે થઈ ગયા. મન કે બુદ્ધિ છે મારામાં, આવ્યો તો જમણો પણ ખેંચી લીધો અને ડાબો નાખી દીધો. બોલો. હા, ટ્રેનની અંદર જે હાસ્ય મળે એવું ક્યાંય ના મળે. હું ટ્રેનમાં આવતો હતો રાજકોટ, મારી સામેની લાઈનમાં બેઠા હતા એક હિન્દી ભાઈ, એક ગુજરાતી ભાઈ, એક કાકા, આ બધા અલગ અલગ બેઠેલા. એમાં થયું એવું કે મારી બાજુમાં એક ગુજરાતી ભાઈ બેઠા હતા, એમને બેગ ઉપર મૂકેલી, અને એમની સામે હિન્દી ભાઈ બેઠા હતા. આ ભાઈ ઊભા થયા ગુજરાતી, બેગ લેવાની કોશિશ કરી, બેગ ઉંચકાઈ નહીં. એટલે પેલા હિન્દી જે બોલતા હતા સમજી ગયા કે આ ગુજરાતીને બેગ લેવી છે ટ્રેનની ઉપરથી. એટલે હિન્દી ઊભા થયા, સાલા ગુજરાતી, દાલ ભાત ખાતા હે, અંડે ખાઓ અંડે, ધેર દઈને બેગ નીચે. પેલો ગુજરાતી કે આ તો સાલો કચરો કર્યો આપણો. બેગ ખોલી, કાગળ કાઢ્યા, લખું તું એ લખી લીધું, પાછા પેપર અંદર મૂક્યા, બેગ બંધ કરી, પાછી ઉંચકવાની કોશિશ કરી. પાછા પેલા હિન્દી ભાઈ સમજી ગયા, સાલા ગુજરાતી, દાલ ભાત ખાતા હે, અંડે ખાઓ અંડે, ધેર દઈને બેગ ઉપર. 1-2 વાર આવું થયું એટલે પેલાએ નક્કી કર્યું ગુજરાતીએ કે બદલો લેવાનો જ, ગુજરાતી ના છોડે. હા, એક ઘા ને કટકા 3, આ શીખવું હોય તો ગુજરાતી બન. પેલા ભાઈ તો ઊભા થઈ ગયા ગુજરાતીને, જે ચેન ખેંચવાની આવે ટ્રેનમાં ત્યાં હાથ ફેરવા માંડ્યા. પેલો સમજી ગયો કે ચેન ખેંચવી છે, વળી પાછા હિન્દી ભાઈ ઊભા થયા, સાલા ગુજરાતી, દાલ ભાત ખાતા અંડે ખાઓ અંડે. ચેન પકડીને ટીસી આવી, પોલીસ આવી, પૂછ્યું કોને ખેંચી ચેન? પેલો ગુજરાતી કે આ હિન્દી ભાઈએ લઈ ગઈ. બોલો પોલીસ. પછી ગુજરાતી ઊભો થયો, साले बहुत अंडे खाए, अब दंडे खाओ, अब दंडे खाओ. હમણાં 2 ભાઈઓ માથે ટકો કરાવી નીકળ્યા. બોલો. મેં કીધું એટલે કોઈ ગયું? મને કે ના કોઈ નથી ગયું. તો મેં કીધું આ વાળ કેમ ઉતાર્યા? તો કે આ તો આપણને જાણવામાં આવ્યું છે કે હવે પૃથ્વીનું તહસ નહસ થઈ જવાનું છે અને ખાલી આ પૃથ્વી પર 2% જ બચશે. 2%. એટલે ટકો કરાવે. બોલો. એક છોકરો ગાર્ડનની અંદર એક છોકરીને લઈને બેઠો હતો, અને આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તો બહુ મર્યાદા. હા, એક છોકરો એક છોકરીને ગાર્ડનમાં લઈને બેઠો હતો. ત્યાં કાકા જોઈ ગયા અને તરત કાકાએ છોકરાને પૂછ્યું કે આપણી સંસ્કૃતિ છે? પેલો છોકરો કે ના કાકા, તો જોશી કાકાની પ્રકૃતિ છે. હવે પછીના લગ્નોમાં તમે જુઓ, બહેનોને સાફા બાંધવા પડ્યા. કેમ? ફેશન આવી ગઈ સાફાની. સાફો 300નો આવે અને બ્યુટી પાર્લરમાં જાય તો 3000નો મેકઅપ કરાવવો પડે. હા, હમણાં છોકરીવાળા છોકરાને જોવા ગયા, 1 કલાક બેઠા, વાતચીત થઈ, પણ કોઈનું કંઈ ગોઠવાયું નહીં, કોઈ વાતચીત આગળ ચાલી નહીં. પણ છોકરીને પાણીની તરસ લાગી એટલે છોકરી ઊભી થઈને તરત રસોડામાં ગઈ અને ફ્રીજ ખોલીને જોયું તો અંદર લીંબુ. તરત છોકરીએ હા પાડી દીધી. બોલો. ભાવ વધારે તો માજા મૂકી છે. હમણાં એક કાકા હાથમાં વસ્તુ કંઈક હતી, ફાંકો મારે. મેં કીધું અહીંયા આવો. કાકા શું છે? મન કે બુદ્ધિની દવા છે.
મેં કીધું એમ ચાખવા આપો. મને કે 10 રૂપિયાનું પેકેટ. મેં તો 10ની નોટ કાઢીને કાકાને આપી, એમના હાથમાંથી ચપટી લઈને ચાખી. મેં કીધું આ તો ખાંડ છે. મન કે આઈને બુદ્ધિ. મેં મારી વાઈફને કીધું કોરોના વખતે, મેં કીધું આપણે ભેગા મળીને કોરોના સામે લડવાનું છે, કોરોનાને હરાવવાનો છે. મન કે નહીં ફાવે. કેમ? મન કે હું તો તમારી જોડે જ લડવાની, મન તો તમારી જોડે જ ફાવે. હા, એક બાપુએ પૂછ્યું હમણાં ભોપાને કે તે વેક્સિન લીધા પછી કેવું થયું? તો કે વેક્સિન લીધા પછી આ રિએક્શન નથી બાપુ, આંખ લાલ થઈ ગઈ, ગાલે હોજા આવ્યા. તો કે આ થવાનું કારણ શું? તો કે ખાલી વેક્સિન લીધી, મેં ઘેર જઈને નર્સના વખાણ જ કર્યા. સ્કૂલની અંદર શિક્ષક ભણાવતા હતા અને એમાં શારીરિક શિક્ષણ અધિકારી આવી ગયા. હા, એમાં થયું એવું કે શિક્ષક શર્ટ કાઢીને ભણાવતા હતા કાળજાળ ગરમીમાં, છોકરાઓને બહાર બેસાડેલા. એટલે એવું થાય કે આ તો હાળી નોકરી જાય. એટલે તરત જ શિક્ષક તો હોશિયાર, જેવા સાહેબને જોયા એટલે આમ ઊંધા ફરી ગયા. છોકરાઓ, અહીંયા કરોડરજ્જુ આવે આપણી, અહીંયા કિડની આવે આપણી. બોલો, શારીરિક શિક્ષણ અધિકારીને પરસેવો વળી ગયો કે આવું પ્રેક્ટિકલ તો હાલા સિટીમાં નથી ભણાવતા, અને એમને પ્રમોશન આપીને પ્રિન્સિપાલ બનાવી દીધા. બોલો, કોલેજની છોકરીએ નક્કી કર્યું કે આપણે કોલેજમાં હડતાલ કરવાની છે, છોકરાઓનો સપોર્ટ લઈએ. છોકરાઓને બધાને ભેગા કર્યા. એટલે છોકરીએ તરત બૂમ પાડતી પાડતી આગળ નીકળી. છોકરાઓને કહે તમે અમારી પાછળ રહેશો? છોકરાઓ કે રહેશું. નારા લગાવશો? છોકરાઓ કે લગાવશું. છોકરીએ શરૂ કર્યું કે હમસો જો ટકરાએગા, છોકરાઓ કે પતિ દેવ કહેલાએગા. હમારી માંગે, છોકરાઓ કે સિંદૂર से पूरेंगे. આ છોકરાઓ કોઈ દિવસ નારા લગાવે તો સીધા લગાવે. એક છોકરો હમણાં ચડી ગયો થાંભલા પર. મેં કીધું શું કરે? અને પાછો એન્જિનિયરિંગ હતો, એન્જિનિયરિંગ કોલેજનો છોકરો. મને કહે કલ્પેશભાઈ, આ થાંભલેથી નીચે જોઉં છું ને તો એન્જિનિયરિંગની છોકરીઓ દેખાય છે. મેં કીધું નીચે ઉતર, પડીશ તો મેડિકલવાળી દેખાશે. એક લગ્નની અંદર મેં જોયું જોરદાર સોશિયલ ડિસ્ટન્સિંગ હતું. પછી એક જણે પૂછ્યું કે આવા લગ્ન કોઈ જગ્યાએ નથી થયા, આટલું સોશિયલ ડિસ્ટન્સ કોઈએ નથી રાખ્યું. મન કે એવું નથી કલ્પેશભાઈ, આ તો એકબીજાને જેને નહોતું બનતું ને આ એને જ ભેગા કર્યા છે બધા. એક ભાઈ ટ્રેનમાં બેઠા, ટીસી આયા, ટિકિટ ચેક કર. ટિકિટ માગી, ટિકિટ ક્યાં છે? તો કે ખોવાઈ ગઈ. તો કે તું ના ખોવાયો? તો કે સાહેબ ખોવાવાનો જ હતો અને તમારી કે એન્ટ્રી થઈ. ચાલુ ટ્રેને એક કપલ બેઠું હતું. કહેવત છે કે જૂનું કપલ માળા કરે, નવું કપલ ચાળા કરે. હવે નવા નવા નિશાળ્યા બિચારા. છોકરો અને છોકરી બેઠા હતા, વાતો ચીતો કરે અને કાકા ઉપર બેહેલા. હા, અને હવે નવા લોકોની વાતો તો કેવી હોય. પેલી છોકરી કે આપણું મેરેજ થશે, આપણે બંગલો બનાવીશું, આપણે આમ કરીશું, પણ આજે મારી તબિયત બહુ નરમ છે. છોકરાએ કીધું શું થાય છે? તો કે જોને જાનું હાથે બહુ દુખે છે. છોકરાએ હાથ પકડીને તરત પપ્પી કરી, આ મટી જશે. મટી ગયું, મટી ગયું. થોડીક વાર થયું કે મને માથું બહુ દુખે છે જાનું. તો કે એમ? કપાળમાં પપ્પી કરી, મટી જશે. આવું 1-2 વાર થયું ને કાકા જોયા કરે. કાકો કે હવે આયુર્વેદિક ડૉક્ટર લાગે છે, કાકાથી રહેવાય નહીં. એટલે કાકાએ તરત પેલા છોકરાને પૂછ્યું, અલ્યા ભાઈ, મશાની દવા કરો છો? હા, 31 ડિસેમ્બર હતી, આવવાની હતી. એની અંદર શિક્ષકે એક છોકરાને પૂછ્યું કે એક કામ કરજે, કાલે 1 જાન્યુઆરી છે, હા, તારા પપ્પાની સિગ્નેચર લઈ આવજે. પેલો તો આવીને તરત કે સાહેબ નહીં મળે. કેમ? તો કે અડધી માર બાપા પી ગયા. શિયાળો હોય ત્યારે મજા આવે, કારણ કે શિયાળો હોય ત્યારે બાળકોની જીત એવી હોય કે જ્યારે જો કંઈ માંદા પડ્યા ડૉક્ટર પાસે લઈ જાય તો ડૉક્ટર એક જ શબ્દ કહે કે 2-4 દિવસ આને નવડાવતા નહીં. હમણાં એક જમાઈએ એમના સસરાને કીધું કે તમારી દીકરીએ મારી જોડે બનાવટ કરી છે. કે એમ? શું બનાવટ કરી છે? તો કે જ્યારે મેરેજ થયા ત્યારે એને મને કીધું કે સ્તુતિ આવડે છે, હું બધી ચોપડી લઈ આવ્યો ભગવાનની, અને કંઈ આવડતું નથી. સસરા કે કુમાર તમારે સાંભળવામાં ફેલ થયો છે. હા, એ સ્તુતિ નહીં, એને 2 પૈડાવાળી સ્કૂટી આવડે છે. તો કે એમ? આ તો મોટો ઘોર અપરાધ. એક સાહેબે વિદ્યાર્થીને પૂછ્યું કે ઊભો થા, ઘરમાં જ્યારે એસિડ ઢોળાઈ જાય
ત્યારે કેવા પગલાં લેવા જોઈએ? વિદ્યાર્થી સાહેબ કે મોટા પગલાં લેવા જોઈએ, નાના ન લેવા. બીજા છોકરાને પૂછ્યું કે આપણે 4 પૈડાવાળી ગાડી લઈને સ્ટેશને જતા હોય, એમાં 3માં પંચર પડે તો શું કરાય? છોકરો કે સાહેબ કશું જ ન કરાય, રિક્ષા લઈને સ્ટેશને પહોંચી જવાય. અને તમે જુઓ કે માણસ ભગવાને બનાવ્યો સીધો, ચાલે વાંકો. ગાય, બળદ, બકરી બધાને બનાવ્યા આડા, ચાલે સીધા. માણસ બનાવ્યો સીધો, ચાલે આડો. કોઈ દિવસ આપણે એવું સાંભળ્યું કે ગાયે તોફાન કર્યું હોય? જંગલના જાનવરો આવી જાય, સિટીમાં આવી જાય તો? એક જણ મને કે કલ્પેશભાઈ, તમે જંગલમાં જતા હોય, અચાનક તમારી સામે સિંહ આવે તો શું કરો? મેં કીધું મારે શું કરવાનું, સિંહને જ જે કરવું એ કરે. ખાવો હોય તો ખાઈ જાય, જવા દેવો હોય તો જવા દે. એક કીડી હમણાં મંદિરમાં જતી હતી, હા, સામે હાથી મળ્યો તો કે આપણે રમીએ. શું રમીએ? તો કે સંતા કુકડી રમીએ. એમ? હાથી કે તૈયાર. હાથીએ પાટો બાંધ્યો ને કીડી દોડીને મંદિરમાં ઘૂસી ગઈ. હા, તરત જ હાથી આવીને કે કીડી મંદિરમાં છે. તો વાંદરો ઝાડ પર બેસેલો, નીચે ઉતરીને હાથીને કે તને કેવી રીતે ખબર પડી કે કીડી મંદિરમાં છે? તો કે એના ચંપલ બહાર પડ્યા છે. જંગલમાં મજા છે. હા, હમણાં એક સિંહ હાથીની સામે જઈને કે એ હાથીડા, વાંદરાને જોયો? હાથી કંઈ બોલે નહીં. ફરી પાછી સિંહે બૂમ પડી, એ હાથીડા બેરો છે, તને કહું છું. તે જોયો? વાંદરાને જોયો? હાથીથી સહન ના થયું કે હાલું આપણને આ તુકારે બોલાઈ જાય. હાથીએ તો આમ સૂંઢ કરીને સિંહને ફંગોળીને નાખ્યો. સિંહ પડ્યો કે અલ્યા ભાઈ, ના ખબર હોય તો ના પાડો, આમાં હૂંઢમાં પકડીને ઉલાડવાના ના હોય એમને. ભણતર એટલું બધું વધી ગયું છે વિશ્વની અંદર કે ભણે એને સારી જોબ મળે. પણ મને એવું લાગે છે કે અત્યારના જેટલા બી સ્ટુડન્ટ છે એ બધા મેડિકલમાં જ રસ લે છે. ને એક સમય એવો આવશે કે મેડિકલમાં એટલા બધા ડૉક્ટરો વધી જશે કે સાયકલ લઈને થેલીની અંદર ઇન્જેક્શન, પાટાપિંડી લઈને ખભે થેલો નાખીને સોસાયટીમાં બૂમ પાડશે, એ તાવ, મેલેરિયા, ફ્લૂ ડૉક્ટર MBBS આયા, બોલો માજી ઇન્જેક્શન લેવાના? તો કે ના ભાઈ સાહેબ, કાલે જ મેં એક મુકાયું. હા, અને ઘણા તો દવાખાનામાં બોલો એવું થાય, ઇન્જેક્શનના આપણે પૈસા આપીએ ને એટલે હમણાં તો બહુ મગજમારી હતી છૂટાની. હા, ડૉક્ટરે તરત કીધું છૂટા નથી, બીજું મેલી દઉં. બોલો, છૂટા માટે 2 ઇન્જેક્શન લેવા. અને આ લોકોની આદત હોય, જ્યારે પણ આપણે ઇન્જેક્શન લેવાના હોય આપણને ટેબલ પર સુવડાવે, સોય લે, સોય અહીંયા રાખે, અને જેવું ઇન્જેક્શન મારવા હોય ત્યારે આપણને એડ્રેસ પૂછે. હવે આપણે બોલી શકાય? ઇન્જેક્શન લઈને મૂકે, ક્યાં રહો છો? હસ્તિનાપુર. કેવી બૂમ પડી જાય, બોલો. હા, હમણાં એક સાહેબે નામ રાખ્યું દવાખાનાનું, આખલેશ્વર ક્લિનિક. મેં કીધું આખલેશ્વર ક્લિનિક? મને કે જો સામે પાડો બેઠો છે ને, હા, કે એનો જ ફોટો છે દવાખાનામાં, એની જ પૂજા કરું છું. પણ મેં કીધું આનું રહસ્ય તો સમજાવો, આખલેશ્વર કેમ? મને કે આખો દિવસમાં બધાને ભેટીઓ મારે અને એ કસ્ટમર આપણી પાસે આવે એટલે આપણા માટે તો એ ભગવાન છે. આખલેશ્વર ક્લિનિક. મેં કીધું વાહ, જબરું સાહેબ, આખલેશ્વર ક્લિનિક તમારે. ધર્મ સંકટ કોને કહેવાય? પત્નીનો 2-4 ફોન આવે તમારા ઉપર, હા, અને તમે રિસીવ ના કર્યા હોય ને તમારે ઘરે જવાનું થાય ત્યારે એને ધર્મ સંકટ કહેવાય. હમણાં એક ભાઈ એના ઘરે મોડો પહોંચ્યો, જતાં જતાં એને આઈડિયા કર્યો, ધૂળ આવે એમાં આલોટીને કપડાં બગાડી નાખ્યા. ઘેર ગયો, એના વાઈફે પૂછ્યું ક્યાં હતા? પેલો કે ગર્લફ્રેન્ડ જોડે. તો કે ખોટું શું બોલો છો, ક્રિકેટ રમી ના ને બોલો. આટલો વિશ્વાસ હોય. તાજમહેલ, એક સાહેબે પૂછ્યું કે છોકરાઓ તાજમહેલ ક્યાં છે? એક છોકરાએ કીધું આગ્રા. સાહેબ કે ખોટું, જૂનાગઢમાં છે. છોકરો એના ઘરે જઈને એના વાલીને કમ્પ્લેન કરી કે અમારા સાહેબ એવું કહે છે કે તાજમહેલ આગ્રા નહીં જૂનાગઢમાં છે. એમ બધા વાલીઓ ભેગા થયા, પ્રિન્સિપાલ પાસે ગયા. પ્રિન્સિપાલને કમ્પ્લેન કરી કે અમારા છોકરાને આવું ઊંધું કેમ શીખવાડો છો? તાજમહેલ આગ્રામાં છે, સાહેબ કહે છે જૂનાગઢમાં છે. સાહેબને બોલાયા કે આ તાજમહેલનું એવું કહે છે કે આગ્રાની જગ્યાએ તમે જૂનાગઢ કહો છો? તો કે હા સાહેબ, બધા જેની ફી બાકી છે એ નહીં ભરે ત્યાં સુધી તાજમહેલ જૂનાગઢમાં જ રહેશે. વેપારી લોકોની મોટામાં મોટી દેવી એટલે ભૂલચૂક લેવી દેવી. હા, મોટામાં મોટી રાણી તો કે ઉઘરાણી. આપણો જેમ પરિવાર હોય,
ભાઈ હોય, બેન હોય, કાકા હોય, કાકી હોય, માસી હોય, એમ તમે જોજો કૂતરા લોકોમાં પણ ફેમિલી હોય. આ લોકો પણ મિટિંગનું આયોજન કરે, આ લોકો પણ વાતચીત કરે, પણ આપણી દ્રષ્ટિ હોતી નથી. જ્યારે કૂતરાઓ મિટિંગનું આયોજન કરે ત્યારે એક કૂતરો બધાને ભેગા કરે કે આજે મિટિંગ છે, આવજો આવજો આવજો. જો આપણી દ્રષ્ટિ પડે તો એમાંથી પણ આપણને હસવાનું મળે. હું તમને ઉદાહરણ આપું. એક ડાઘ્યો બીજી શ્રેણીમાં જઈને બધાને ભેગા કરે એની ભાષામાં, આવજો આવજો મિટિંગ છે, આવજો આવજો, બધા ભેગા થાય. નાનું કુરકુર્યું બચ્ચું એના પપ્પા જોડે જવા માટે તૈયાર થાય એની ભાષામાં, પપ્પા હું આવું, પપ્પા હું આવું. તો ડાઘ્યો ના પાડે, બેસ 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 સણો બેસ 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 સણો બેસ. શ્રીમતીની એન્ટ્રી થાય, પૂછડું પટપટાવતા. એ આવીને એની ભાષામાં કે, આવું શું કરો છો, લઈ જાઓ હવે, આવું શું કરો છો, લઈ જાઓ. બકરીનું ટોળું હોય, બકરી એની બેનપણીને બોલાવે કે અહીંયા બચુ બાપુના ખેતરમાં આય. પાછળથી ઘેંટું જવાબ આપે, ના જવાય, બચુ બાપુ મારે બકરી. પાછળથી ઘેંટું જવાબ આપે, બે બચુ બાપુ મારે, બચુ બાપુ મારે. કરોડપતિ બાપની ઓલાદ, પૈસાનો કોઈ ખૂટો નહીં, તૂટો નહીં, પણ ભાષા કોઈ આવડે નહીં. એના પપ્પા એને પૂછે કે તારે શું જોઈએ, ભાષા આવડે નહીં. આખો દિવસ ઝાડ નીચે બેસી રહે. જેટલા ગામના નીકળે આવતા જતાની સાથે વાતો કરવાની, પ્રશ્નો કરવાના, હા હા હી હી કરવાનું. પણ મેઇન પ્રોબ્લેમ તો કે જીભનો પ્રોબ્લેમ, મેઇન પ્રોબ્લેમ તો કે જોવાનો પ્રોબ્લેમ. એક આંખ બિચારાને બંધ. બજારમાં લઈ ગયો, મને કે આજ કયો વાર કલ્પેશભાઈ? મેં કીધું શનિવાર. મને કે ડાબી સાઈડવાળા દુકાન બંધ કરીને જતા રહ્યા. મેં કીધું જલ પાછા આવશું તો જમણીવાળા બંધ કરીને જતા રહેશે. હા, ઘણા લોકો આ ગરમીમાં નાહવા જાય તો પૂછે પાછા. એક ભાઈ આવીને મને કે ગંગાજીમાં નાતી વખતે કલ્પેશભાઈ મોઢું કઈ બાજુ રાખવાનું? મેં કીધું લુગડા મૂક્યા હોય એ બાજુ. ત્યાં આપણે ધ્યાન આપવું પડે. બાળકોના દાખલા લઈએ. મારો બાબો બહુ નાનો. એક દિવસ મને કે પપ્પા તમારું ગામ? મેં કીધું બરોડા. મને કે મમ્મીનું? મેં કીધું છાણી. મને કે આપણે તેણે ભેગા કેવા થઈ ગયા નહીં? બાળકો બહુ નિર્દોષ હોય. હા, બાળકોની જ્યારે વાત આવે ત્યારે આપણે અવશ્ય યાદ કરવું પડે કે બાળકો એ ભગવાનનું રૂપ છે, પણ ઓછા હોય તો, નહીં તો કોઈકની બારીઓ તોડી જાય. હા, ને ઘણા લોકો ફેશનમાં વાત કરે. હા, એક ભાઈ આવ્યા એની વાઈફને લઈને, મને કે કલ્પેશભાઈ ધીસ ઇઝ માય ઓન વાઈફ. મેં કીધું તારી ઓન છે તો અમારા બધાની લોનથી લાયા છીએ અમે, અમારી ઓન જ છે. પહેલાંના ફિલ્મો જોવા ગમતા, કારણ કે પહેલાંના ફિલ્મોની અંદર ડાયરેક્ટર બુદ્ધિશાળી હતા કે હીરો ને હિરોઈનના ભૂલથી ટચ થઈ જાય તો ડાયરેક્ટર ગીત મૂકી દેતા કે છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા. આ પહેલાંના ફિલ્મોમાં. હવે તો દશા ફરી ગઈ. કોણ ફિલ્મ બનાવે, કોણ ગીત લખે, કોણ ગાય. હે ક્યાં બોલતી તું કહીને જ્યાં બાપુજી ઘેર બોલાવે જમવાનું બનાવવાનું. बम्बई से गई पूना, पूना से गई मथुरा. શું કામ રખડ રખડ કરે? રાજકોટમાં આવતું રે ભાઈ. बम्बई में बात हुई, दिल्ली में दिल मिला, पूना में प्यार हो गया. સુવાવડ જામનગરમાં રાખો. એક ગીત તો એવું નીકળ્યું લોકોને ગાંડા કરી મૂક્યા. કાંટા લગા ચંપલ પહેરને મારી બોન. 10 રૂપિયાના મળે, લોકોના જીવ હું કામ લે. पर्वतों से आज मैं टकरा गया. આંધળો હતો, આટલો મોટો પર્વત નથી દેખાતો. સુહાગ રાત હૈ ઘૂંઘટ ઉઠા રહા હું મેં. ઉપકાર કરે, આ તું ને ઉઠાવ, પાડોશી ઉઠાવશે? આ તારા બાપાએ 3 લાખ એના જ ખર્ચ્યા. ઓ મેરા પિયા ઘર આયા હો રામજી. ઘર पे आया तो क्या बाहर जाए पियाजी? देखा है पहली बार साजन की आंखों में प्यार. અત્યાર સુધી ચીપડા હતા. तुमसे मिलना बातें करना बड़ा अच्छा लगता है. खर्चा नहीं होता है.
આ તો હિન્દી ગીતોની વાત કરી. ગુજરાતી પિક્ચર સુપર ડુપર હિટ. નદી કિનારે નારિયેરી રે જીરે નારિયેરી રે, તાર બાપુજીએ મૂકી છે. નદી કિનારે, દરિયા કિનારે હોય નારિયેરી. હો રાજ રે પાણી ભરવા ગયા તા, મુનકેડ કાંટો વાગ્યો. અલી એમ ચેમ નહીં આ દુકડી ભરે, પાણી ભરવામાં કાંટા વાગે છે. બેની મારી સાસરી જશે, ગાડીમાં એકલી બેસે, વરરાજાને ડેકી મૂકો. ગીત સંગીત. હા, નવરાત્રિમાં તમે જુઓ, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી. તમે જુઓ કેટલી મોંઘવારી છે, કેવા ભાડા વધ્યા છે. કોઈ 25 પૈસામાં પાવાગઢ લઈ નથી જતું, પણ આ તો ગીતોમાં લઈ લીધું છે અને ચાલે. હા, કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે. વર્ષે એક જ વાર મીઠી લાગે, બાકી તો આખી વર્ષના આખી જિંદગી કુકડા તારી બોટી તીખી તીખી લાગે. જમાના સાથે તાલ આપણે મેળવવો પડે અને આપણે મેળવી રહ્યા છીએ. અને જ્યારે ફોનની વાત આવે તો મારી સોસાયટીમાં 100 મકાન છે, એમાં 80 જણના ઘેર ફોન છે અને 20 જણને ત્યાં નથી. જેને ત્યાં ફોન ના હોય ને એ લોકો પીપી નંબર આપે. પીપી એટલે પાડોશીને પજવણી. એકવાર ઘેર બેઠો ને રિંગ વાગી, હાલો, એક બેન બોલતા હતા. મન કે હાલો, એક કામ કરશો? મેં કીધું બોલો. મન કે તમારી સામે પેલા ઈચ્છાબેન રહે છે, એમને બોલાવી આપો ને. મેં કીધું ચાલુ રાખો. આમ જોયું, બહારની બહાર ડોકું કર્યું. ઈચ્છા તો નહોતી. એની મોટી બેન ચંપા ઊભી હતી. મેં તો બૂમ પાડી. મેં કીધું ચંપા, ઈચ્છા છે? સેલ્સમેનનો જમાનો. હા, તમે જુઓ પુરુષોની સાથે બહેનો કદમથી કદમ મિલાઈને ચાલે છે. તમે જુઓ એસટીડી પીસીઓમાં તો બહેનો હોય, ડ્રાઇવિંગમાં બહેનો, કપડાની દુકાનમાં બહેનો, બ્યુટી પાર્લરમાં બહેનો. પુરુષની સાથે ખભેથી ખભો મિલાઈને બહેનો ચાલે છે. મારા કાકા જે ગામડામાં રહે, શહેરમાં આવેલા નહીં અને આયા પહેલી વાર, મને કે હેઠ ધોતિયાને જબ્બાનું કાપડ લેવાનું. મેં ચલો. અમે તો ગયા કપડાના શોરૂમમાં. ત્યાં સેલ્સ ગર્લ લેડીઝ હતી. જેવા અમે અંદર પ્રવેશ્યા દુકાનમાં એટલે તરત જ વિવેક કર્યો. સેલ્સ ગર્લ હતી, હાથ જોડીને ઊભી થઈ ગઈ. પ્લીઝ, વેલકમ અંકલ, શું જોઈએ? મેં કીધું કાકા માટે ધોતિયાને જબ્બાનું કાપડ બતાવો. તરત પેલી છોકરી વિવેક કર્યો, બોલો કાકા પ્લેનમાં બતાવું કે ચોકડીમાં? કાકા કે બોન જે બતાવો એ હોય બતાય, હું ચોકડીમાં આવા નવરો નહીં. એટલે મેં કીધું ચોકડી એટલે ચેક્સ ને પ્લેન એટલે કોરું, તમે શાંતિ રાખો, લઈએ છે. કાપડ લીધું ને શોલે પિક્ચર જોવા ગયા અમે તો. હા, કાકાએ આખું પિક્ચર શાંતિથી જોયું શોલે. અને છેલ્લે ધર્મેન્દ્રને દોરીથી બાંધે છે અને કહે છે, બસંતી ઇસ કુત્તો કે સામને મત નાચના. પેલા કાકા મારી બાજુમાં જ ઊભા હતા. ઊભા થઈને ધોતિયા છેડો હાથમાં પડીને કહેલા, નાચમ રાચે રૂપિયા 50 ખર્ચ્યા જ. એટલે મેં કીધું આ પિક્ચરમાં આવે છે, તમને નથી કહેતા, પણ હસવાની મજા છે. દીકરા દામના નહીં કોઈ કામના, ખોટી બદામના, મોકલો આમના નીકળે આમના. હા, હમણાં એક ભાઈબંધ બેઠો, મને કે કલ્પેશભાઈ ઇસ્ત્રી કરવાનું બેઠો ને કરંટ લાગ્યો. મેં કીધું ઇસ્ત્રી કરતાં કરંટ કેવી રીતે લાગ્યો? ના ગાલે પાછો એ પી ગાલે તો કે એમાં એવું થયું ને, ઇસ્ત્રી કરવા બેઠો ને અને ભાઈબંધનો ફોન આવ્યો. હા, ઘણાને વાત વાતમાં આદત હોય, કંઈ પણ વસ્તુ ટચ બોલે. હા, કંઈ પણ એક શબ્દ બોલે ને ટચ. મને કે કલ્પેશભાઈ તમારો પ્રોગ્રામ ક્યાં છે? મેં કહું રાજકોટ. મને કે એક કામ કરો, તમે સવારે ટચ થાવ. અને સવારે ટચ ના થાવ ને તો આપણે એક કામ કરીએ, નવસારીમાં ટચ થઈએ. નવસારીમાં ટચ ના થાવ તો નેક્સ્ટ પ્રોગ્રામ હોય ને ત્યાં આપણે ટચ થઈએ. મેં કીધું આ કેવી આદત અમને ટચ વાતે વાંચે. અમે લોકો અઠવાડિયા પછી ભેગા થયા. મને કે કલ્પેશભાઈ જવા દો ને યાર. મેં કેમ? અરે કે હું તમને મળવા આવ્યો તો તમે મને મળ્યા નહીં, હું ત્યાં ટચ થયો નહીં. પણ તમારા ઘેર ગયો ત્યાં ટચ થઈને સીધો હું ટચ થઈ નહીં આવ્યો. એટલે મેં કીધું આવું બધું બોલાય નહીં, ટચ. આદત સુધારો. અને આદતમાં જે હાસ્ય છે એ દરેક જગ્યાએ. કારણ કે જે માણસ બોલી ના શકતો હોય, તમે જોજો, એ સાંભળી પણ ના શકતો હોય. હવે દાખલા તરીકે તમે અહીં બધા બેઠા છો, તમને પૂછું કે જે માણસ બોલી નથી શકતો, જે માણસ સાંભળી નથી શકતો, એને કાતર જોઈએ તો કેવી રીતે માગે? હા, અને જે માણસ જોઈ નથી શકતો એને માચીસ જોતું હોય તો કેવી રીતે માગે? હે? હા, જો પેલા ભાઈ આમ, અરે તો માગે માચીસ આપો. હા, આપણું ધ્યાન કહેવાય છે ધ કોન્સન્ટ્રેશન ઓફ માઇન્ડ. એક ભાઈ મને કે આપ મુझे સીડી દેંગે તો મેં જિંદગી में कुछ बन पाऊंगा. મેં કીધું ભાઈ સીડીના જમાના ગયા, ડીવીડી આવ્યું ને, હવે તો આ મેમોરી કાર્ડ થઈ ગયા. એના સિવાય કોઈ ઉદ્ધાર નથી, મેમોરી કાર્ડમાં જ બધું થાય.
અને કોમ્પ્યુટર જ્યારથી નીકળ્યા છે ત્યારથી એવી માજા મૂકી છે કે જમાનો આધુનિક થતો જાય છે. કંઈ પણ બિલ બનાવો કોમ્પ્યુટરથી, કંઈ પણ હોય કોમ્પ્યુટરથી. અને લોકો જે હવે નામ લખતા છે દુકાનના એ પણ કોમ્પ્યુટરાઇઝ. કેવા કેવા નામ લખે બોલો, જેને કોઈ લેવા દેવા ન હોય. મારી સોસાયટીની બહાર એક બોર્ડ માર્યું છે, એક ધોબીની દુકાન છે ને બાજુમાં ડિલિવરીનું દવાખાનું છે ને વચ્ચે બોર્ડ માર્યું છે 24 કલાકમાં ડિલિવરી. બોર્ડ કોને માર્યું ખબર નથી, પણ ધંધા બે ના ચાલે. વાઈફની વાત કરીએ તો બને ત્યાં સુધી કાર્યક્રમમાં હું મારી વાઈફના જ દાખલા આપું છું, કારણ કે એને કીધું છે કે તમારે મારા દાખલા આપવાની છૂટ. બિચારી બહુ ભોળી. હા, એકવાર મને કે સાંભળો છો? મેં બોલો. મને કે તમારે પ્રોગ્રામ છે ને બહાર? મેં કીધું હા બહાર એટલે દુબઈમાં છે. તો મને કે દુબઈથી આવો ને ત્યારે મારા માટે એપલ લેતા આવજો. બોલો, હું તો દુબઈ પ્રોગ્રામ પતાવીને નીચે ઉતર્યો, બોમ્બે આવ્યો ને મને યાદ આવ્યું કે આને તો એપલનું કીધું હતું પણ મળ્યા નહીં. તો જામફળ લઈને હું તો ઘેર આવતો રહ્યો. વડના ઝાડ નીચે એક ભાઈ સૂતા હતા. સરસ મજાનો તડકો અને તડકાની અંદર કે છાંયો આપણે ખાયો, વડના ઝાડ નીચે સૂતા અને એમને આમ નજર કરી કે આ હા હા હા, વડના ઉપર તો શું નાના નાના ટેટા છે. અને વિચાર આવ્યો એમને કે આની જગ્યાએ તરબૂચ હોત તો, અને ટપ દઈને જ્યારે એમના માથે પડ્યું એટલે તરત વિચાર બદલ્યો કે ના ના, આ જે છે સારું છે, તરબૂચ હોત તો મારા ભૂકા નીકળી જાત. માણસ વિચારે શું, થાય શું, કરે શું. એક ભાઈ હમણાં સાપ ગળી ગયા. બોલો, હા સાપ ગળી ગયા. મને કે આનું કંઈ દવાખાનું? મેં કીધું હોય ને, દવાખાને જાઓ. ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરને જઈને કે સાહેબ સાપ ગળી ગયો. સાહેબ કે એક કામ કરો, બેસો અહીં ટેબલ પર. ટેબલ પર બેસાડી કે 10 રૂપિયાની ખારી સિંગ લઈ આવો. 10 રૂપિયાની ખારી સિંગ લાવ્યા કે ખાઈ જાઓ. ડૉક્ટર કે મારી સામે. પેલા ભાઈ સિંગ ખાઈ ગયા. 10 રૂપિયાની સાકર લઈ આવો. સાકર લઈ આવ્યા. ખાઈ જાઓ. ખાઈ ગયા. તો કે ઘેર જાઓ, કાલે બતાવવા આવજો. પેલો વિચારમાં પડી ગયો કે હું સાપ ગળી ગયો છું, પેટમાં સાપ છે ને મને તો ખારી સિંગ ને સાકર ખવડાવીને ઘેર મોકલ્યો. બીજે દિવસ આવ્યો. ડૉક્ટર કે આવો, બેસો. 10 રૂપિયાની ખારી સિંગ મગાવો. ખારી સિંગ મગાવી. ખાઈ જાઓ. ખાઈ ગયો. 10 રૂપિયાની સાકર મગાવો. સાકર મગાવી. ખાઈ જાઓ. ખાઈ ગયો. હવે કે ત્રીજે દિવસે આવજો. પેલો ટેન્શનમાં કે અંદર સાપ છે ને આ પ્રયોગ કરે છે, ખારી સિંગ ને સાકર જ ખવડાવે છે કે ડૉક્ટર તમે કે હું કાલે આવજો બતાવવા. ઉપડ્યા. ત્રીજે દિવસ આવ્યા બતાવવા. બેસાડ્યા. 10 રૂપિયાની સિંગ લઈ આવો. સિંગ લઈ આવ્યા. ખાઈ જાઓ. સિંગ ખાઈ ગયા. 5 મિનિટ રાહ જોઈ. તરત જ અંદરથી સાપે ડોકું બહાર કાઢ્યું કે સાકર ક્યાં? ડૉક્ટર સાહેબ પકડી લઈને કે અહીંયા તમે સાકર આપો. એક ભાઈ કે ધંધો બતાવો. મેં કીધું બતાવું. એરપોર્ટ હોય ને, એરપોર્ટ એની સામે તમે એમ્બેસેડર લઈને ઊભા રહો તો ત્યાં તમને કસ્ટમર મળે અને ત્યાં તમારો ધંધો સારો ચાલે. એટલે એ ભાઈ તો એમ્બેસેડર લઈને ત્યાં ઊભા રહ્યા. 1 વીક પછી મને મળ્યા. મને કે આવો ધંધો બતાવે. મેં કેમ? અરે કે કોઈ ગરાગી નહીં, કોઈ બોણી નહીં. મેં ગાડી ક્યાં ઊભી રાખો છો? મને કે એરપોર્ટ પાસે જ. મેં કીધું હું જોવા આવીશ. હું તો ગયો એરપોર્ટ પર, જોયું મેં, અને મને હસવું આવ્યું. એટલે મને કે મસ્કરી કરો છો? મેં મસ્કરી નહીં. તમે આ એમ્બેસેડર કઈ રીતે લીધી? તો કે અમે 4 પાર્ટનર. તો મેં કીધું તમે 4 પાર્ટનર એમ્બેસેડરની અંદર બેસીને ગરાગની રાહ જુઓ તો ગરાગને એવું લાગે કે એમ્બેસેડર ફૂલ છે, તો તમારો ધંધો થાય નહીં. હા, રાજકોટથી હમણાં એક પરિવાર કેનેડા ફરવા માટે ગયો. કેનેડા ફરવાનો દેશ સરસ છે, ફરવાની મજા આવે. પણ રાજકોટથી ગયા પતિ, પત્ની, બાળકો, કાકા. બન્યું એવું કે કેનેડાની અંદર 4 વ્હીલની અંદર મનોજભાઈ આખો પરિવાર નીકળ્યો. કાકા પાછલી સીટે બેઠા હતા. હા, ને બારી ખોલીને લોહીની ઉલટી કરીને પાછળ કેનેડાની છોકરી ગાડી ચલાવે જોઈ ગઈ. એને તો બોલો 911 પર ફોન કરી દીધો. હેલિકોપ્ટર આવી ગયું, એમ્બ્યુલન્સ આવી ગઈ. કાકાને 1 કલાક ટ્રીટમેન્ટ કરી, ઓક્સિજન લગાવી દીધું. કલાક પછી કાકાને જાહેર કર્યા કે એકદમ સ્વસ્થ છે. $3500 બિલ કાકાના છોકરાને પકડાયું. કાકાના છોકરાએ બિલ ભરી બી દીધું. કાકાના છોકરાએ ઘેર જઈને કાકાને કીધું બાપુજીનો બગીચો હતો તે પાન ખાઈને પિચકારી મારો છો. શરીરમાં ધ્યાન રાખવું પડે. હા, અમારી અમેરિકા ટૂર હતી અને તમે જાણો છો કે અમેરિકા જ્યારે વિદેશ આપણે જઈએ સામાન લઈને ત્યારે ત્યાં એક્સરો મશીન આવે. એક્સરોમાંથી પાસ થવાનું. એટલે હું તો બેગ લઈને નીકળી ગયો, પણ જોજો ભાષામાં કેવી મિમિક્રી થાય. મારી પાછળ ચરોતરના એક કાકા અને એક કાકી. કહેવત છે કે 12 ગામે બોલી બદલાય. સૌરાષ્ટ્રની ભાષા કેવી છે? હાલ
કેમ છે, ક્યાં ગયો તો? ઉત્તર ગુજરાતમાં જાઓ, ભાષા ચેન્જ, ચમસો સારું છે, ચો જ્યાં તા ચોય નહીં, કે શું લાયક કોઈ નહીં. હા, તો એક્સરે મશીનમાંથી હું પાસ થઈ ગયો, અને પાછળ મારી પાછળ ચરોતરના માજી સહેજ નીકળ્યા ને તરત લાઇટ બતાવી, ટૂટ. પોલીસ વિચારમાં પડી ગઈ, કંઈક છે, ગો બેક, પાછા જાઓ. ફરી માજી નીકળ્યા, ટૂટ. એક બે વાર આવી લાઇટ થઈ. પોલીસે કોર્ડન કરીને માજીને કે શું છે હવે? પેલા માજી બિચારા ચરોતરના, હા, એમને વિક્સની ડબ્બી અહીં મૂકી હતી કે ભાઈ કંઈ નહીં, આ તો બોમ્બ છે, બોમ્બ. બોલો, વિક્સને બોમ્બ છે. હા, બધા ટેન્શનમાં આવી ગયા. પછી માજીને લાગ્યું, હું સમજ્યા નથી કે ભઈલા આ તો ફોડવાનો નહીં, આ તો ઘસવાનો બોમ્બ છે. બોલો, વિક્સને બોમ્બ કે કેવા આપણા પાર્ટી અધ્ધર થઈ જાય. પણ આ તો સારું, જેવા પ્લેનમાં બેઠા ને પ્લેન ટેક ઓફ થયું, ઉડ્યું, એટલે એની અંદર છોકરીઓ હોય, એર હોસ્ટેસ. મારી બાજુમાં કાકાનો નંબર આવેલો, ઇંગ્લિશ બિંગ્લિશની બાધા, પહેલી ટૂર એમની. હા, અને પહેલી જ છોકરી આવીને તરત જ કીધું, એક ટ્રેમાં પાણી લાવી, અંકલ વોટર. કાકાએ આમ મોઢું જોયું કે લાવો તાર જીકે તાર, એક ગ્લાસ પાણી પીધું. પાછળ ને પાછળ જ્યુસ આવ્યું, અંકલ જ્યુસ, તો કે લાવો જીકીએ, એક ગ્લાસ જ્યુસ પીધું. ત્રીજી છોકરી ટ્રેમાં બરફના ટુકડા લઈને આવી, અને ટ્રે લઈને આવીને કાકાને કે અંકલ આઈસ. કાકા મારું મોઢું જોવે, છોકરીનું મોઢું જોવે. છોકરીને લાગ્યું સમજ્યા નથી, ફરી પૂછ્યું, કાકા આઈસ? કાકા કે બોન તું જઈશ એટલે હું તરત જ આવીશ. એટલે મેં કીધું આઈશ એટલે બરફ. તો કે એમ કે ને અહીંયા કોને ખબર પડે છે, આપણને કોઈ નેચે નથી બોલાવતું, આ ઉપર બોલાવે છે. બોલો, ભાષામાં આવી મિમિક્રી. હા, ફોરેનની અંદર એટલી મજા છે કે ત્યાંના નીતિ નિયમો પ્રમાણે તમે જીવો, તેના નીતિ નિયમોને અમલમાં મૂકો તો તમને રહેવાની બહુ મજા છે. હા, બાકી ભારત જેવી તો મજા ક્યાંય ના આવે. હા, એક જણો આવ્યો મને કે હા કલ્પેશભાઈ, અગરબત્તી વેચું છું. સારું કહેવાય. મને કે લઈ લો. મેં કેમ? મને કે એક વાર વાપરી જો, લો તમે, 10મા ઘરે સુગંધ આવે. મેં કીધું એક કામ કર, 10મા ઘેર આપી દે, હું અહીં સૂંઘી લઈશ. હા, ઘણી વખતે લોકો આપણને પ્રશ્ન કરતા હોય, પૂછવા આવતા હોય. એક જણો મને પૂછવા આવ્યો, મને કે કલ્પેશભાઈ G15 નંબરનું મકાન ક્યાં આવ્યું? મેં કીધું 14ની બાજુમાં. તરત જતો. હા, પણ દવાખાનામાં ખાસ જોજો, પ્રસંગ એવો હોય કે જે દર્દી દવાખાનામાં ટ્રીટમેન્ટ માટે ગયા હોય અને જે વ્યક્તિ ખબર જોવા આવે, હા, એની અંદર કેવી કોમેડી થાય. હવે એક કાકા બિચારા ઓછું સાંભળે અને દર્દી પલંગમાં. કાકાએ એને પૂછ્યું કેમ છે? પેલા દર્દી કે હવે તો મરવા પડ્યો છું, મરવા. કાકા કે બરાબર છે, એવું જ હોય, એ જ સારું કહેવાય. થોડીક વાર થઈને પછી તરત કાકાએ પૂછ્યું દવા કોની લો છો? દર્દી કે હવે તો યમરાજની. તો કે બહુ હોશિયાર ડૉક્ટર, એની ચાલુ રાખજો, એ જ સારી દવા આવે. પછી કાકા કે ખાવામાં? પેલો કે હવે તો ખાવું નથી, મરવું છે. તો કે એ જ કરાય, એ જલ્દી કરીએ તો જ પાર આવે. કોઈ બોલે શું, કોઈ સાંભળે શું, અને એમાંથી આ પાછું આપણને હાસ્ય ઉત્પન્ન થાય. હા, ભગવાને સરસ મજાનું આપણને જોયું મનુષ્ય શરીર આપ્યું, અંદર હાડકાં આપ્યા. કેમ? કે માણસ સ્થિર ઊભો રહી શકે. વિચારો કે ભગવાને આપણને હવા ભરેલું શરીર આપ્યું હતું, ફુગ્ગા જેવું. દાખલા તરીકે માણસ ફુગ્ગો, લાકડી નહીં, તલવાર નહીં, ટાંકણી બતાવો ને તોય બી એ મસ્કરી નહીં, કાલે 2 પંચર કરાયા. બોલો. હા, અને બાપા કંપનીથી છૂટીને ઘેર આવે તો પાડોશી સમાચાર લાવે, જ્યાં તારા બાપા જગાત નાકે પડી ગયા. કેમ? કે પંચર પડી ગયું. એક ભાઈ બીડી પીવે. મેં કીધું આ વ્યસન ના કરવું જોઈએ. આ કઈ બીડી છે? બીડી પીવે, ગોળ ગોળ ફેરવે, બીડી પીવે, ગોળ ગોળ ફેરવે. મને કે આ લંગર બીડી છે. કહેવું પડે મિમિક્રી. ભાષાની વાત કરીએ તો ભાષામાં બહુ મિમિક્રી. હા, બંગાળી ભાષા બહુ સરસ. હામી જો કુરબે હો તુમિતા કુરબે. બોલો, આ બંગાળી ભાષા. એક બંગાળી ભાઈ આવ્યા પ્રોગ્રામ માટે. મને કે કલ્પેશભાઈ कैसा है? मौजे में. मैं कीधु हाँ मौजे में. घर पे सब कैसा है? मौजे में. मैं कीधु वो भी मौजे में. तुम कैसा है? मैं कीधु मैं खीसे में. ભાષા પકડવી પડે. હા, સામેવાળો વ્યક્તિ શું બોલે છે આપણને ખબર પડે છે કે નથી પડતી, એનો ભાવાર્થ સમજાય છે કે નથી સમજાતો, તો એમાંથી હાસ્ય મળે. એક જણો કે જિંદગીમાં બધે ફર્યો. મેં કીધું હજી એક મુસાફરી તારી બાકી રહી. મને કે કઈ? મેં કીધું પોસ્ટમાં. મને કે એમાં કઈ રીતે ફરવાનું? મેં કીધું એક કામ કર, પોસ્ટનું ડબ્બું હોય ને એમાં માથું નાખવાનું, ફરવાની મજા આવે. કેમ? હા, ઉપડ્યો તો પોસ્ટના ડબ્બામાં માથું નાખીને પોલીસવાળા જોઈ ગયા.
હા, મારી માઇન્ડ તોડી નાખ્યો. બીજે દિવસે મને કે બધી મુસાફરી કરાય કલ્પેશભાઈ, પોસ્ટની ના કરાય. કેમ? તો કે ટિકિટ કપાળે ચોંટાડે ને સિક્કામાં હે મારે છે. બોલો. એક ભાઈબંધ મને કે કલ્પેશભાઈ નોકરી મળી. મેં કીધું સરસ. ક્યાં? મને કે વડોદરા પ્રાણી સંગ્રહાલયમાં. મેં કીધું સારું લે, શું કરવાનું? મને કે કંઈ નહીં, રીચનો ડ્રેસ આપે ને પહેરીને પાંજરામાં બેસવાનું. મેં કીધું આ સારું લે, આ નોકરી સારી કહેવાય, હગાવાળા તો ઓળખે નહીં. મન કે એમાંય લોચો પડ્યો. મેં શું થયું? મને કે શનિ રવિ પ્રાણી સંગ્રહાલય કમાઠી બાગમાં જોવા છોકરા બહુ આવે. મેં કીધું આવે. મને કે છોકરા કૂદે રીંછ કૂદે, રીંછ કૂદે છોકરા કૂદે, રીંછ કૂદતું કૂદતું પડ્યું સિંહના પાંજરામાં, રહેવાયું નહીં. તો કે બચાવ બચાવ. પેલો સિંહ કેલ્યા હોય બૂમો છે નહીં પાડે, તારી તો નોકરી જશે, ભેગી મારી જશે. હા, હમણાં એક ભાઈ ચાલતા ચાલતા જતા હતા અને તરત અવાજ આવ્યો, થોભી જા. પેલો સ્થિર થઈ ગયો. થોડીક વારમાં પથ્થર પડ્યો. બોલો, જબરજસ્ત બચી ગયો. પેલા જે અવાજ હતો એનો આભાર માન્યો કે મને કોઈ અવાજ કરીને બચાવ્યો. બીજે દિવસ નીકળવા ગયો ને તરત અવાજ આવ્યો, થોભી જા. પાછો પેલો ઊભો થઈ ગયો ને સનસનાટ 200ની સ્પીડમાં ગાડી નીકળી ગઈ. જીવ બચ્યો. તો કે તમે કોણ છો? તો કે હું ફરિશ્તા છું, તારો જીવ બચાવું છું. પેલા કે થેન્ક યુ. તરત યાદ આવ્યું. તો કે તમે જીવ બચાવો લગ્ન વખતે ક્યાં હતા? પેલા કે વગાડો ડીજે, જોર જોરથી વગાડો ડીજે. બૂમો તો ત્યારે પાડી હતી, સાંભળે કોણ? હા, હમણાં એક મિસ્ત્રી ગયા દવાખાને. સાહેબ જલ્દી મને જુઓ, તકલીફ થઈ ગઈ. એ કે શું તકલીફ થઈ ગઈ? અરે કે બહુ તકલીફ થઈ ગઈ. પણ કે કહો તો ખરા. અરે કે રાત્રે સૂવું ને ખાટલામાં તો નીચે કોઈ ખાટલાની નીચે હોય ને એવું થાય છે. એમ? ડૉક્ટર કે તો મગજનું ઓપરેશન કરવું પડશે. તો કે કેટલો ખર્ચો થાય? તો કે 2.5-3 લાખ રૂપિયા થાય. તો કે સારું. આટલું કંઈ દર્દી તો જતો રહ્યો. અઠવાડિયા પછી હું જોઈ ગયો. મેં બોલાયા. મેં કીધું પેલું તમને કંઈક મિસ્ત્રી ખાટલા નીચે કોઈક હોય ભાસ તો ઓપરેશન કરાયું? મન કે ના ના. પછી મને યાદ આવ્યું, કરવતી તો હોય જ ને મારી જોડે. 4 પાયા કાપી નાખ્યા. જગ્યા હોય તો કોઈક ભરાય ને. સુરતની અંદર એક મિત્ર મળ્યો. હા, અને ભાષા ત્યાં નહીં બોલે, શૂટની. કલ્પેશ તું દેખાય બી નહીં દેખાતો, કાં છે આજકાલ? મેં કીધું પ્રોગ્રામ ચાલતા હોય તો પ્રોગ્રામમાં હું જતો હોય. તે કે તું મારે ને એમાં મેં શું કરું? કે મેં તારો નંબર આપી રાખ, ફોન નંબર. મને કે લખીને કાશીબાને ત્યાં 9894. એટલે મેં કીધું કાશીબાને ત્યાં 9894 એમાં મારે શું? એટલે તું સમજણ નહીં પડે તને. મેં મારો મોબાઈલ નંબર આપ્યો. હું કાશીબાને ત્યાંનું 9894 મોબાઈલ નંબર. હા લખ, 8192 93 98 94. મેં કીધું એમ કે ને આ ફોન નંબર છે. મને તો એમ કે કાશીબાને ત્યાં 9894. બોલો, આ સુરતની ભાષા છે. હા હા, એક મિત્રએ 10 દિવસ પછી એક જણને માર્યો. મેં કીધું એટલે કેમ આને તે માર્યો? તો કે મારવો પડે એવો. પણ મેં કીધું માર્યો કેમ? તો કે એને મને ભૂંડ કીધેલો. તો મેં કીધું 10 દિવસ પહેલાં કીધેલો તો આજે શું છે? મને કે ભૂંડ મેં આજે જ જોયું. સગા બે ભાઈ ગામમાં નીકળ્યા. હા, અને 2-3 જણા મારવા આવ્યા. નાનાને પકડીને મારે. નાનો કે તમે મને માર્યો છે ને, મારા મોટા ભાઈને મારી જુઓ. પેલા લોકોએ મોટાને માર્યો, મારીને જતા રહ્યા. પછી 2 ભાઈઓ ચાલતા ચાલતા જતા હતા. મોટાએ નાનાને પૂછ્યું એટલે તે તો માર ખાધો, પણ તે મને કેમ ખવડાયો? તો કે તું ઘેર જઈને કહે નહીં ને કે મેં એકલાએ ખાધો. એકવાર મારા વાઈફને મેં કીધું એક કામ કર, મારા બા જેવી રોટલી બનાવ. મને કે તમારા બા જેવી રોટલી ખાવી હોય ને તો તમારા બાપુજીની જેમ લોટ બાંધતા શીખી જાઓ. એકવાર અમારા ફેમિલીમાં પ્રોગ્રામ હતો પરોઠાનો. મારા વાઈફે આલુ પરોઠા બનાવ્યા. બોલો, સાંજે અમે બધા ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા. એટલે મારી બાએ પ્રશ્ન કર્યો કે બેટા વહુ, તે આલુ પરોઠા બનાવ્યા તો એમાં આલુ દેખાય છે? મારી વાઈફ હાજર જવાબી હો. તરત કે બા એમ તો તમે એકવાર કાશ્મીરી પુલાવ નહોતો બનાવ્યો, એમાં કાશ્મીર દેખાતું હતું. હા, મારી વાઈફ એકવાર રસોડામાં બેઠી કાચની બહેણી પર લેબલ ચોંટાડે છે. મેં કીધું શું કરે છે? મને કે લેબલ ચોંટાડું છું. મેં કીધું વાત તો કરી, આ ખાંડની બહેણી છે, આના પર તે મીઠું લખ્યું. મને કે કીડિયું ન ચડે ને. બોલો, બહેનોમાં ને કીડીમાં સંબો. કીડી તમે જોજો લાઈનમાં જ જતી હોય, એમ બહેનો પણ આખી લાઈન જ હોય.
હા, મકોડા બિચારા એકલા હોય, કેડ ભાંગલા, ધોમ ધડકા તાપમાં એકલો રખડતો હોય બિચારો. જિંદગીના ઘણા વર્ષોથી દેશ વિદેશમાં કાર્યક્રમો આપ્યા, ટેલિવિઝન પર કાર્યક્રમો આપ્યા, પણ આજનું જે અહીંયા ઓડિયન્સ બેઠું છે, આવું ઓડિયન્સ મેં મારી 30 વર્ષની જિંદગીમાં નથી જોયું, જે આજે હું આપ બધાને જોઈ રહ્યો છું. અને આ હું દરેક પ્રોગ્રામમાં કહું છું. પણ ખરેખર આજનું ઓડિયન્સ સરસ છે. કાર્યક્રમની શરૂઆત કરીશું. બને ત્યાં સુધી મારા વાઈફના જ દાખલા આપીશ, કારણ કે ઘેરથી મને કીધું છે કે મારા દાખલા આપવામાં વાંધો નહીં. એનું ગુજરાતી પાવરફુલ, હિન્દી ફાવે નહીં, ઇંગ્લિશની બાધા છે. એક દિવસ હું બાથરૂમમાં નાવા બેઠો ને એમપીથી એક ભાઈ આયા કાર્યક્રમ નક્કી કરવા માટે. આવીને ઘરનો દરવાજો ખખડાયો. કલ્પેશભાઈ હે, હું બાથરૂમમાં હતો. પેલા ભાઈએ દરવાજો ખખડાયો, દોડીને મારા વાઈફે દરવાજો ખોલ્યો અને પેલા ભાઈ તો હિન્દી, તરત હાથ જોડીને ઊભા થઈ ગયા, વિવેક કર્યો, નમસ્તે ભાભીજી. કલ્પેશભાઈ હે, મારી વાઈફ હલવાણી કે આ તો હિન્દી છે, હિન્દીમાં કેમનો જવાબ આપવો? પણ ગુજરાતના બૈરા પાછા ના પડે, એને તો મથાળું જોઈન કરી દીધું, આવજા, બેઠ જા, આવતે હે નાવતે હે. મને બોલો બાથરૂમમાં ખબર પડી ગઈ કે પેલા ભાઈ ગુજરાતી શીખશે અને કાં તો મારા વાઈફને હિન્દી ફાવશે. પણ આપણે ત્યાં મિત્રો કોઈ પણ મહેમાન આવે, આવો બેસો પીવો પાણી, ત્રણેય વસ્તુ મફતમાં આણી. મહેમાનને પહેલાં આવકાર, પાણી, ચા, પછી નાસ્તો. નાસ્તામાં પહેલાં સાબુદાણાના સારેવડા આવડું હોય, તેલમાં મૂકે તો આવડું થઈ જાય. 3 તળીને આપી દીધા. ડીશ હાઉસ ફૂલ, માલ ઓછો વપરાય, મટીરિયલ જાજુ દેખાય. પેલા ભાઈ તો ચા પીતા પીતા ભાવ્યા પાપડ, એટલે પૂછ્યું ભાભી એ ક્યાં હે? પાછી હલવાણી કે સાબુદાણાનું હિન્દી શું કરવું? વળી પાછું મથાળું જોઈન્ટ, એ તો સાબુદાણે કે સારેવડે હે. પેલો સારેવડા ભૂલી ગયો, સાબુ યાદ રહી ગયું. તરત પૂછ્યું ભાભીએ કે નિરમા વાલે બનાતે હે? મારી વાઈફ કે ના ના, સબ બૈરે ભેગે હોતે હે અને બપોરે અગાસી में તડકે में બનાવते हैं. 30 સેકન્ડની વાતને આપણે જોક્સ કહેતા હોઈએ છીએ અને એમાંથી આપણને હસવાનું મળતું હોય છે. પહેલાંના જમાનામાં લોકો છીંક ખાતા તો ભગવાનનું નામ લેતા. કોઈ પણ ભગવાનને જે આપણે દેવી દેવતાને માનતા હોય એનું નામ અવશ્ય લઈએ. છીંક આવે તો પણ હેંક છી જય અંબે, હેંક છી જય મા કાળી. પણ આજકાલ તો જમાનો કોમ્પ્યુટર યુગનો છે. કોલેજની છોકરી કોલેજે જાય, ઇમ્પોર્ટેડ છીંક ખાય. ઇંગ્લિશમાં કેવી રીતે? એક્સક્યુઝ મી. બાજુવાળાને લાગે બેન બેભાન થઈ ગયા લાગે. ઘણાને છીંક ખાતા શરમ આવે, બાજુમાં છીંક સંભળાય નહીં એ રીતે ખાય, પડે પડે છીંક. ને ઘણા તો ભૂકા કાઢ નાખે, હા છી, આપણને લાગે ત્રીજે માળથી હેઠે નાખ્યા લાગે. આજના કાર્યક્રમમાં આપણે બાળકોના દાખલા લઈશું, કાકાના દાખલા લઈશું, ભાઈઓના દાખલા લઈશું, બહેનોના દાખલા લઈશું. પણ એ બેઠા છે એ સિવાયના, કારણ કે મનોજભાઈએ કીધું છે કે હજી 2 કલાક રોકાવાનું છે. હસતા હસતા જિંદગાની કાઢવી સસ્તી નથી, આવડી મોટી ફાંદમાં 2 રોટલી પચતી નથી, હોય જ્યાં ખાનાર જાજા ત્યાં ટુકડો બસતી નથી. આમ હસતા હસતા જિંદગાની કાઢવી સસ્તી નથી. મિત્રો હંમેશા 3 જાતના, લાળિયા, ગાળિયા અને તાલિયા. 3 જાતની ભાઈબંધી આવે. ઘણા મિત્રોને એવી આદત હોય, એક શબ્દ બોલે ને તાલી માગે. બે કાલે તું મળ્યો નહીં, બોલ પિક્ચર જોવા ગયા હતા, ટિકિટ ના મળી, પાછા આવ્યા, એ માગે ને આપણે આપ કરવાની, ચાલ ચાલુ કરી દે વાત. ઘણા લાડની આદત હોય, એક શબ્દ બોલે ને લાડ પાડે. બે કાલે હું આખો શર્ટ ભીનો કરે. મારો એક ભાઈબંધ એવો, એની એવી કૂટે, એક શબ્દ બોલે ને ડચકારો બોલાવે. રસ્તામાં ભેગો થઈ ગયો, મન કે કલ્પેશ આજે તારો ક્યાં પ્રોગ્રામ છે? મેં કીધું અહીંયા આ ટકાટક બંધ કર, દવાખાને જ્યાં દવા લે આવું, સારું નહીં લાગે. બીજે દિવસે દવાખાને પહોંચી ગયો. ડૉક્ટરને જઈને કે સાહેબ મને 2 દિવસથી ઘણો તાવ આવે છે. ડૉક્ટર બી ના જેવા, તમે સીધા અંદર ટેબલ પર ઊંધા સૂઈ જાઓ. પેલાને હૂતા હૂતા ચેન ન પડે કે સાહેબ તમે હવે મને શું કરશો? ડૉક્ટર કે તમને એક ઇન્જેક્શન આપીશ, ઘેર. બીજા દિવસે 2 ભેગા થઈ ગયા. દર્દી આવીને કે સાહેબ કાલે ઘેર ગયા પછી મને આવું થઈ ગયું. ડૉક્ટર સાહેબ કે તમે ગયા પછી મને ખબર પડી મારી દવા ભૂલથી તમને આપી દીધી. ઘણા મિત્રોની વાત કરીએ, એમાંથી આપણને હસવાનું મળતું હોય. 3 મિત્રો ભેગા થઈ ગયા.
એક અમેરિકાના, એક લંડનના અને એક આપણા ઇન્ડિયન, આ લોકો જ્યારે ભેગા થયા ને ત્યારે અવશ્ય હાસ્ય તો મળે. એમાં અમેરિકાવાળાએ શરૂઆત કરી કે અમારા અમેરિકાની અંદર હવે મોબાઈલનું એવું સંશોધન કે ફોન ઉંચકવાનો જ નહીં, અંગૂઠામાં ને આંગળીમાં જ રિસીવર ફિટ થઈ જાય, આમ જ વાત થઈ જાય. હલો, કોણ બોલો છો? લંડનવાળાએ પૂછ્યું કે રિંગ વાગે તો? અમેરિકાવાળા કે વાગે ને, એમ તો અંગૂઠામાં ને આંગળીમાં વાઇબ્રેટ થશે આમાં. લંડનવાળા કે અમારે તો આવું નહીં, અમારે તો ડાયરેક્ટ હોઠેથી ને કાનેથી જ. હલો, કોણ? ભારતવાળાએ પૂછ્યું કે આમાં રિંગ વાગે તો? વાગે ને, હોઠેથી વાગશે. હલો, વાતચીત થઈ જાય. આપણા ઇન્ડિયન ક્યાંય પાછા ના પડ્યો. ઇન્ડિયને તરત આમ એક્શન ચાલુ કરી કે અમારે ઇન્ડિયામાં આવું સંશોધન. તો કેવું? તો કે ડાયરેક્ટ ફેક્સ આવશે હમણાં બહાર. દરેક જગ્યાએ ફોનમાં તમે જુઓ મિમિક્રીને. આજકાલ મોબાઈલ થઈ ગયા છે. હમણાં એક કાકાએ મોબાઈલ લઈને લીમડાના ઝાડ પર ચડી ગયા. મને એમ કે પ્રાઇવેટ વાત હશે. મેં કીધું કાકા પ્રાઇવેટ વાત છે? મને કે નાના, ટાવર નથી પકડાતો. મેં મારા ઘેર ફોન માંગ્યો, મારા વાઈફે છૂટો ફેંક્યો. મેં કેમ? મને કે ઇનકમિંગ ફ્રી. મોબાઈલની વાત આવી છે તો એક વાત ચોક્કસ લઈ લઈએ કે ફોનની અંદર પહેલાંના જમાનામાં એવું હતું કે તાર થતા. આપણે એક ગામથી બીજા ગામ કોઈનું કામ હોય તો આપણે તાર લખીએ, પોસ્ટમાં જવું પડતું ને તાર લખતા કે ભાઈ ફલાણા વ્યક્તિ, એમાં ટાઈપનું મશીન આવતું હતું. ટીક ટીક ટક ટાક, ટીક ટીક ટક ટાક ટાક, અમદાવાદ તાર પહોંચી જાય, ઘરે પોસ્ટમેન આપી આવે, એમાં જે લખ્યું હોય કે ભાઈ તમને કમિંગ સૂન બોલાવે છે એ ત્યાં પહોંચી જાય. પણ ક્યારે? પહેલાંના જમાનામાં. અત્યારે નહીં, અત્યારે તો SMS, વોટ્સઅપ એવું થઈ ગયું. પણ એક વખત 3 તાર ઓફિસર ટ્રેનની અંદર મુસાફરી કરતા હતા અને ત્રણેયની કોડવડ ભાષા હતી. સામે કોલેજની છોકરી અને એક કાકા બેઠા હતા અને ત્રણેય જણાએ વાત ચાલુ કરી. એમાં પહેલાં જે તાર ઓફિસર હતા એમને શરૂઆત કરી ટીકડીક ટક ટક ટાક, ટીકડીક ટક ટક ટાક, કે સામે છોકરી બેઠી છે, હિરોઈન જેવી દેખાય છે. એટલે તરત જ બીજા તાર ઓફિસરે કીધું ટીકડીક ટક ટક ટાક, ટીકડીક ટક ટક ટાક. એટલે આપણે વાત કરીએ, બાજુમાં કાકા બેઠા છે, એમને ખબર પડશે. ત્રીજો કે ટીકડીક ટક ટક ટાક, ટીકડીક ટક ટક ટાક. આપણી કોડવડ ભાષામાં કાકાને શું ખબર પડશે? કાકા ઊભા થઈ ગયા, ધોતિયાન છેડો હાથમાં પકડીને કે ટીકડીક ટક ટક ટાક, ટીકડીક ટક ટાક. ટણપા, હું રિટાયર તાર ઓફિસર છું. ટ્રેનની વાત ચાલે છે. એકવાર બોમ્બેની અંદર કાર્યક્રમ અને અમારે જવાનું વડોદરા રેલવે સ્ટેશનથી મુંબઈ. બધા આર્ટિસ્ટો, કલાકારો ત્યાં પહોંચી ગયા. ટિકિટ લેવાની, આજકાલ કોમ્પ્યુટરથી ટિકિટ આપે. ટિકિટમાં ધક્કા મૂકી, એમાં 2 જણને ઝઘડો થયો. એક જણ કે અહીંયા મારો નંબર છે, હમણાં એક ધક્કો મારીશ તો સીધો બિલીમોરા પહોંચાડીશ. બીજો કે મારે 2 ધક્કો ઊંઘી જવું, તું કેમનો ધક્કો મારે? અહીંયા મારો નંબર છે, હમણાં હું તને એક ધક્કો મારીશ તો સીધો નવસારી પહોંચાડીશ. આ બેનો ઝઘડો પાછા લાઈનમાં એક કાકા સાંભળી ગયા. આગળ આવીને કે ભઈલા એક નાનકડી ધક્કી મારને, મારે અંકલેશ્વર જ જવું છે. આજકાલ જોઈએ તો જમાનાની સાથે આપણે તાલ મેળવવો પડે છે. પહેલાંની જે રીત રિવાજ હતી, અત્યારના જે રીત રિવાજ છે, એમાં આસમાન જમીનનો ફેર છે. પહેલાંના લોકો ભોળા હતા. એવું કહેવાતું કે મહેમાન ઘરે આવે તો એને સારો આવકાર મળતો. અને હવે તો મહેમાન આવવાને તો પૂછી લે કે સાંજની તમારે કેટલા વાગ્યાની ટ્રેન છે. તો આ જે ચીલો પડ્યો છે એ હવેના જમાનામાં પડ્યો છે. પણ એક મારું કેરેક્ટર છે, મારો મિત્ર છે ભોપો. અને ઘણાને જોજો, કોઈની જીભ પકડાતી હોય તો માફ કરજો, હું કોઈ ટીકા ટીપણ નથી કરતો, પણ આદતોમાંથી આપણને અસરણમાં. મારો મિત્ર છે ભોપો, એને બિચારાને જીભ પકડાય. એક દિવસ અમદાવાદની અંદર કાર્યક્રમ અને મને કે તલ્પેશ, મેં તલ્પેશ નહીં કલ્પેશ. હા આવે મને કે મળે જોડે લઈ જા. મેં કીધું ચલ, આપણો અમદાવાદ કાર્યક્રમ છે. બસ સ્ટેન્ડમાં લઈ ગયો ને પૂછપરછ લખેલું. મેં કીધું પૂછ્યા, પાલડીની બસ ગઈ. હવે ભોપાને બિચારાને જીભનો પ્રોબ્લેમ, જૈન પ પર ચોંટ્યો. જેવો પૂછપરછમાં ઘૂસ્યો ભોપો અને તરત પ પર જીભ ચોંટી. પેલા સાહેબને કહે સાહેબ પ પ. પેલા કે બોલને ભાઈ. કે સાહેબ પ પ. એટલે કે બોલ, પાછળ લાઈન લાગી છે. બધી ભોપો તાકાત ભેગી કરીને કે સાહેબ પ પ. પાલડીની બસ ગઈ. પેલા કે હમણાં જ ગઈ, ના પૂછ્યો તો મળી જાય. આ પૂછવા રહ્યો એમાં ગઈ. પણ આ તો સારું. એકવાર ભોપાને છોકરી જોવા જવાનું, એના પપ્પા મને કહેવા આવ્યા કે યાર ભોપાનું માંગું આવ્યું છે. મેં કીધું એમ? તો તમે જી આવો. મને કે ના ના, તમે જોડે આવો. મેં કીધું જઈશું, પણ કે ભોપાને તમે સમજાવો, બોલે નહીં. ભોપાને કીધું લા છોકરી જોવા જવાનું છે, બોલીશ? તો કે બોલે 2 બાપનો. મેં ચલો જોવા જઈએ. અમે તો છોકરીના ઘેર ભોપાને લઈને જોવા ગયા. ભોપાને બોલવાની ના પાડેલી. જેવા ઘરે જઈને બેઠા એટલે છોકરી પાણી લઈને આવી, ચા લઈને આવી. એમાં ચામાં એવું થયું કે એક હાથમાં કીટલી ને એક હાથમાં ડીશ. 1,1800 માલ. 1,1800 એટલે
1 કપ દૂધ હોય, બાકીનું પાણી, એને 1/18નો માલ કહેવાય. જેવી ડીશમાં ચા રેડી, તેમાં એક કીડી જોઈ ગયો ભોપો. ભોપાને તો ના પાડી હતી બોલવાનું નથી. ભોપો કે મેં કોણી મારી, મેં કીધું બોલ. મને કે ચામાં તીલી છે, તીલી. છોકરી કે તીલી નહીં, મતોલો છે, મતોલો. ભોપાના પપ્પા કે આપણે જોઈતું તો એવું જલી ગયું નહીં. છોકરીની મમ્મી કે ફતાતલા ફોલો, ફતાતલા. પછી ખબર પડી કે આ તો આખું ખાનદાન આવું છે. એકવાર મેં મારા સાસુને કમ્પ્લેન કરી. મારા સાસુને કીધું તમારી દીકરી મારા કીધામ નથી. મન કે કલ્પેશ કુમાર, કોઈ પણ માલની ગેરંટી 1 જ વર્ષની હોય, પછી વોરંટી પીરિયડ શરૂ થાય. મેં કીધું એમ કોને, કંપની ફોલ્ટ જ છે. એક કહેવત છે કે કુંવારા અને પરણેલામાં ફેરશો. લગ્ન નહીં કરવાથી સૌથી મોટો ફાયદો કયો? તો કે પલંગની બંને બાજુથી ઉતરાય. પરણ્યા પછી તો એક જ બાજુથી ઉતરાય, કારણ કે પથ્થરો પડ્યો હોય, જિંદગીભર માથો પડેલો. પણ પહેલાંના જમાનામાં બહેનો સુહાગની નિશાની રાખતા. કેવી? કે આમ હથેળીમાં કંકુ લેતા ને ઘૂંટી ઘૂંટીને રૂપિયા જેવડો ચાંદલો કરતા. કારણ કે પહેલાંના જમાનામાં એવું માનતા કે જેટલો ઘૂંટાયેલો ને જેટલો ચાંદલો હારો એટલો પતિ એમનો હારો, અને જેટલો ચાંદલો આછો એટલો એમનો પતિ આછો. પણ ક્યારે? પહેલાંના જમાનામાં. હવે તો બહેનોએ સુહાગની દશા કેવી કરી. પહેલાં કંકુ ના કરતા હતા, હવે રેડીમેડ થઈ ગયા. 2 રૂપિયાનું પત્તું, આગળ ગુંદરને પાછળ પ્લાસ્ટિક કંઈ ના આવે. પહેલાં અહીં ચોંટાડતા હતા, હવે ખસતો ખસતો અહીં આવ્યો. 2 આંખની વચ્ચે નાક પર ચોંટાડે. નખો દો નાહી ન જાય ને, 2 નજરની વચ્ચે રાખે. પણ ત્યાં સુધી સીમિત છે, ત્યાં સુધી સારું છે. પણ બહેનોએ સુહાગની દશા કેવી કરી. ઘણા તો લાઇટની સ્વિચો પર ચોંટાડી દે, ઘણા પાણીના માટલા પર ચોંટાડી દે, અને ઘણા તો બાથરૂમમાં ભૂલીને આવે. આખો દાડો ભલે સુહાગ ના તો 18 વાંકા ચૂકા થઈ જાય, સીડા વયા જતા હોય. પણ આ એક સુહાગની નિશાનીની વાત છે. આદિ અનાદિકાળથી કહેવત છે કે હજારો વર્ષ પહેલાં મનુષ્ય અવતાર, આપણે બધા વાંદરા હતા. અને વાંદરા હતા તો એને પૂંછડી હતી, એટલે આપણને પૂંછડી હતી. સારું થયું એ ફેશન ગઈ. ખાલી હસવાના ટોપિક માટે તમે બધા વિચારો કે એ પૂંછડીની ફેશન હજી સુધી હોત તો. આ બધા તમે બેઠા છો, બેસાય. પૂંછડી આમથી આમ ને આમથી આમ, એમાંય પાછળની ખુરશીમાં બેઠા હોય ને તો ઈશારો કરે, દાંડું સાઈડમાં લો ને, દેખાતું નથી. સાયકલ લઈને જવું હોય તો ભાઈબંધને જોડે લેવું પડે, ચાલ્યા દાંડું પકડી રાખ. જો આપણને પૂંછડી હોત તો. દરજી પાસે પેન્ટ સીવડાવવા જઈએ કે ગજવા પછી પહેલાં હોલ રાખજો, કેમ કે પૂંછડી બહાર કાઢવાની છે. પણ આ તો ભાઈઓની વાત કરી. બહેનોને પૂંછડી હોત તો કેટલા બધા પ્રોબ્લેમ. આ તો બહેનો ખુરશીમાં બેઠા છે અહીંયા, બાકી કોઈ બેન ભારતીય બેઠકમાં બેઠા હોય, પૂંછડી પાથરીને નાનું છોકરું આવીને પગ મૂકે, દોડીને કે એ મારી પૂંછડી દબાઈ ગઈ. કેટલા બધા પ્રોબ્લેમ. નવરાત્રિમાં રાસ રમવા જવું હોય તોય પ્રોબ્લેમ. જીન્સ કોંગ કોંગ ચીચ કોંગ, પૂંછડી સાઈડમાં લો. જીન્સ કોંગ કોંગ, પૂંછડી સાઈડમાં લો. કેટલા બધા પ્રોબ્લેમ. અલગ અલગ ટોપિક છે હસવાના. તમે જુઓ, સવારથી સાંજ સુધી આપણે મોટરસાઇકલ ચલાવીએ છીએ, સ્કૂટર ચલાવીએ, 4 વ્હીલ ચલાવીએ, પણ એમાંય કેવી રીતનું હાસ્ય મળે હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે ટ્રાફિક પોલીસ સાઈડ બતાવે. સારી વસ્તુ છે કે સાઈડ બતાવે, આપણા એક્સિડન્ટ ન થાય. પણ એ લોકોના 3 સ્ટેપ હોય. સવારે કેવી રીતે સાઈડ બતાવે, બપોરે કેવી રીતે બતાવે, સાંજે કેવી રીતે બતાવે. ટ્રાફિક પોલીસ 3 સ્ટેપ. સૌથી પહેલાં સવારનો સમય, બપોરે 12 વાગે, સાંજે ઘેર જવાનો ટાઈમ થાય, હાથે ઊંચા ના થાય, સીટી ના વાગે. એવા કંટાળી ગયા હોય, લોતપોત થાકી પાકીને તમાકુ બનાવે ખરા, બનાવેલી ન ખાય, ફેંકી દે. પછી ઈશારાથી જ કામ ચાલે. કેવી રીતે? સર્કલ આવે તો બ્રેક ડાન્સ કરે દરેક જગ્યાએ. આજે તમે બધા અહીંયા બેઠા છો, સરસ મજાનો પવન આવે છે. ત્યાં પડ્યા છે ટેબલ પંખા, આ બાજુ પડ્યા છે ટેબલ પંખા, એસીની વ્યવસ્થા છે, આપણને પવન આવે છે. દાખલા તરીકે દિલ્હી મેડનો આપણે ટેબલ પંખો લાવીએ તો કંપની આપણને 6 મહિનાની ગેરંટી આપે, વોરંટી આપે. પણ
3 મહિના પછી એની કેવી હાલત થાય, 6 મહિના પછી એની કેવી હાલત થાય. દિલ્હીનો ટેબલ ફેન ઘેર લઈને મૂકો, પ્લગ ભરાવો, ઓન ઓફ 2 બટન આવે, તરત પાડોશી આવે કે લાવો પેંડા ખવડાવો, પંખો લાયા. મારા ચહેરા સામે ધ્યાન આપજો, ન્યૂ બ્રાન્ડ પંખો કેવી રીતે પડશે, દિલ્હીનો ટેબલ ફેન. ઘેર લાઈન મૂકીએ, પ્લગ ભરાઈએ, સ્વિચ ઓન, કટ ટુ કટ, લેવલ ટુ લેવલ. 3 મહિના પછી આ જ પંખો ફરી ચાલુ કરો, ઘેર કોક મહેમાન આવે, 6 મહિના પછી ગેરંટી ખલાસ, હાવ ખાટલે, ફરી ચાલુ કરો. મહેમાનને કહેવું પડે તમે ફરી જાઓ, એ નહીં ફરે. એક્ટિંગમાંથી આપણને હસવાનું મળે, વિચારવાથી હસવાનું મળે. એમ જિંદગીના આજે આપણે કોઈને પૂછીએ, અહીં તમે આટલા બધા ઓડિયન્સમાં બેઠા છો, આપણે કોઈને પૂછીએ કે આ શું છે તો કોઈ કહેશે હાથ, આ બાજુનું પૂછીશ તો કોઈ કહેશે આંગળીઓ. પણ મિત્રો, એવી કહેવત છે કે 2 હાથ અપના જગન્નાથ. કોઈ દિવસ એવું કહેવાય કે પગ આપણા જગન્નાથ? કે મિલાવવામાંય હાથ, આવજોમાંય હાથ, આશીર્વાદમાંય હાથ, આલિંગનમાંય હાથ, શરાબમાંય હાથ, સિગરેટમાંય હાથ, એડ્રેસ બતાવવામાં પણ હાથ. એટલે કહેવાય છે કે 2 હાથ આપણા જગન્નાથ. આપણે કહેવામાં આ હાથ છે, પણ આ હાથ છે ને, તમે જોજો એમાં 4 આંગળીને એક અંગૂઠો આપ્યો છે. આનું કારણ શું છે કે આ 4 આંગળીએ સમ કર્યો ને અંગૂઠા વચ્ચે ગેપ કેટલી જગ્યા. પણ જો કોઈને ચેક આપવાનો થાય તો આ 4 આંગળીએ ભેગા થઈને આને આમંત્રણ આપવું પડે કે તમે આવો, પેન પકડો, સાઇન કરીએ તો ચેક અપાય. એમ આંગળીના મિત્રો જીવનમાં રોલ છે. આ પહેલી આંગળી શું કામ કરે તો કે એડ્રેસ બતાવવામાં આ આંગળીનો ઉપયોગ કરીએ કે આમ જાઓ ત્યાંથી વળી જજો. આનો તો ઉપયોગ ના થાય કે આમ જઈને વળી જજો. આ આંગળીનું કામ શું તો કે એડ્રેસ બતાવવાનું. આનું કામ શું તો કે વીંટી પહેરવાનું. ત્રીજી આંગળી તો કે ચાંદલા માટે. અને છેલ્લી તો બધાને ખબર છે, વર્ષો જૂનો મોબાઈલ 5110 આવ્યો, આટલું કહો એટલે સમજી જાય. એટલે કહેવત પડી કે 5 પાડોશી વચમાં આગાસી, શેરડીનો સાંઠો ને વચમાં ગાંઠો હાથ. અને હાથનો મહિમા તમને કહું, હમણાં દવાખાનાની બારીમાં એક બેન આમાં ઇશારો કરતા હતા. હું દાદરો ચડ્યો, મને એમ કે બેનને કામ હશે, મને કમ્પાઉન્ડરે પકડ્યો, મને કે ઉછળ અહીંયા આવ, કંઈ જાય જ. મેં પેલા બેન ઇશારો કરે છે, બોલાવે છે. મને કે ઇશારો નથી કરતા, એમને ફ્રેક્ચર થયું છે, આ ઓર્થોપેડિકનું દવાખાનું છે, ડૉક્ટરે એક્સરસાઇઝ કરવાનું કીધું જ. મેં કીધું બારીને પડદા માર, કોકના હાડકા તું ભંગાઈ નાખીશ. ત્યાંથી આપણને હસવાનું મળે. પણ વાત મજાની એ છે કે આપણી વાત ચાલે છે હાથનો મહિમા. એ હાથ અપના જગન્નાથ. 5 પાડોશી વચમાં આગાસી, શેરડીનો સાંઠો ને વચમાં ગાંઠો, એને આપણે કહીએ હાથ. અને હાથના મહિમા મેં કીધું ને ઇશારામાં, તો એમાંથી હસવાનું મળે. મુંબઈની અંદર એક ભાઈ બંડી પહેરીને નીચે બેઠા હતા, આમાં હાથ કરીને. મેં 10ની નોટ મૂકી, મને કે અહીંયા લ્યા, તું ભિખારી સમજાજ મને. હું કેમ? તે કે આ બંડીને લુંગી પહેરે એટલે તું મને ભિખારી? આ બિલ્ડિંગ દેખાય છે એનો માલિક છું. લાઇટો ગઈ છે, પવન ખાવા બેઠો ને કોણીએ ચડાવી, તે મને 10ની નોટ મૂકી, લે પકડ પાછી. આપણે બિલીવ ના કરી શકીએ, પણ હસવાની મજા છે. હમણાં એક મારો મિત્ર છે, 8,000 રૂપિયાના એને શોખ કૂતરા પાળવાનો. 8,000નો કૂતરો લાવ્યો. મને કે કલ્પેશભાઈ 8,000નો ઇમ્પોર્ટેડ કૂતરો. મેં સરસ લે. મને કે પેપર લઈ આવે, દૂધ લઈ આવે, બિસ્કિટ લઈ આવે, ઘરનું બધું કામ કરે. મેં સારું કહેવાય. અઠવાડિયા પછી વેચી માર્યો. હું પૂછવા ગયો, મેં કીધું યાર પેલું કૂતરું લાવ્યા હતા તમે 8,000નું, ઘરનું બધું કામ કરે. મને કે જવા દો યાર, મજબૂરી હતી. મેં શું મજબૂરી હતી? મને કે વેચી માર્યું. પણ મેં કીધું કહો તો ખરા. મને કે નહીં, કામ બધું કરતો હતો, પણ રાત્રે ચોર આવ્યા ને તો સાલો બેટરી લઈને જોડે ફરતો હતો. અહીંથી લઈ જાઓ, અહીંથી લઈ જાઓ, અહીંથી લઈ જાઓ, એટલે વેચી માર્યું. એક છોકરો સ્કૂલમાં ભણે અને ભણતા ભણતા એને સ્કૂલમાં ફી માગવામાં આવી. છોકરો ટેન્શનમાં આવી ગયો કે સાલું મારે પપ્પા નથી, મમ્મી નથી, આ ફી કોણ આપશે? તો કે લાઈ ભગવાનને ટપાલ લખું. એટલે છોકરાએ તો એક ટપાલ લખી કે પપ્પાને મમ્મીને માલુમ થાય કે મારી સ્કૂલમાં ફી મગાવી છે તો ફી મોકલશો. પછી એક જણને જઈને પૂછ્યું કે આ મમ્મી પપ્પા ક્યાં હોય? તો કે સ્વર્ગમાં હોય. તો કે એનું એડ્રેસ? તો કે તાલુકો જિલ્લો સ્વર્ગ કરીને નાખી દે, મળી જશે ટપાલ. છોકરાએ તો એવું જ કર્યું, તાલુકો જિલ્લો સ્વર્ગ કરીને ટપાલ નાખીને આવતો રહ્યો.
પોસ્ટમેન બધા ભેગા થઈને જોયું કે આ તો આ ટપાલ સ્વર્ગની છે, તો કે એક કામ કરો, છોકરો છે ને પ્રોત્સાહન આપવા માટે આપણે બધા ઉઘરાણી કરો, એને ફીની જરૂર છે, ઉઘરાણી કરો ને જે થાય એને આપી આવો કે મની ઓર્ડર આવ્યું, છોકરો રાજી રહેશે. એમ કરીને બધાએ પૈસા ઉઘરાયા અને છોકરાના ઘેર જઈને દરવાજો ખખડાઈને મની ઓર્ડર આપ્યું. હવે છોકરાએ લખ્યા હતા 500 રૂપિયા અને આયા 300 રૂપિયા. છોકરાને તરત ખીટો ઊભો થયો, ખાલું આ કેમ આવું થયું? ફરી પાછો ટપાલ લઈને બેસી ગયો કે મમ્મીને અને પપ્પાને માલુમ થાય કે તમે હવે જે પૈસા મોકલાવો એ કોઈની યારે રૂબરૂ મોકલાવો, મની ઓર્ડર કરતા નહીં, પોસ્ટવાળા પૈસા ખાઈ જાય. લગ્નનો માહોલ છે, લગ્નની અંદર જાઓ ત્યાંથી અસર મળે. લગ્નની અંદર સરસ મજાની શરણાઈ વાગતી હોય, ઢોલ વાગતા હોય. એક ભાઈ હમણાં સરસ મજાનો ઢોલ વગાડતા હતા, ધ્રિબાંગ 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 ધ્રિબાંગ, બંને બાજુ સ્ત્રીના ફોટા ચોંટાડેલા. મેં કીધું યાર તમે સરસ મજાના પૂજારી લાગો છો. મને કે ના નહીં, પૂજા કંઈ નહીં. મેં સરસ મજાનો ધ્રિબાંગ ધ્રિબાંગ ઢોલ વગાડો છો, આજુબાજુમાં પોસ્ટર ચોંટાડ્યા છે. મને કે એક બાજુ મારી સાસુનો ફોટો છે, એક બાજુ મારા વાઈફનો છે, ઘેર મારું કંઈ ચાલતું નથી એટલે અહીં ટીપી નાખું ધ્રિબાંગ ધ્રિબાંગ ધ્રિબાંગ. અને એ લોકોના પાછા કોડવડ હોય, સરસ મજાના કોડો હોય, એમાં શરણાઈ વાગતી હોય. આપણને લાગે કે સરસ મજાની શરણાઈ વાગે છે, એક બાજુ ઢોલ વાગતો હોય, પણ આ લોકો કોડવડમાં વાત કરતા હોય. શરણાઈ વાળો વગાડતા વગાડતા ઢોલવાળાને કહે કે હવે જલ્દી જા, જઈ પૈસા માગ. શરણાઈ વગાડતા વગાડતા કેવી રીતે? હવે જલ્દી જા, જઈ પૈસા માગ. ઢોલવાળો સમજી ગયો, તરત જ તાલમાં વહુ જશે પછી આપશે, વહુ જશે પછી આપશે, વહુ જશે પછી આપશે, વહુ જશે પછી આપશે. બોલો, આવા તો આ લોકોના કોડવડ હોય. લગ્નની અંદર કોડવડ રાખે, મ્યુઝિક પાર્ટીવાળા હોય, શરણાઈ વાદક હોય, ઢોલ વાદક હોય, આ લોકોનો તો આવા કોડવડ ચાલતા હોય. પણ બીજી એક વાત સરસ મજાને કરું કે કાકાને ડ્રાઇવિંગનો બહુ શોખ, અને કાકા નીકળી ગયા હોન્ડા લઈને નેશનલ નંબર 8 પર કિક મારી. આગળ એક એમ્બેસેડર જાય, કાકા હોન્ડા લઈને જોડે. એમ્બેસેડરના ડ્રાઈવરની સામે જોઈને કાકા કે હોન્ડા જોયું છે હોન્ડા? એમ્બેસેડરવાળાએ જવાબ ના આપ્યો, ગાડી આગળ. વળી પાછા કાકા જોડે, હોન્ડા જોયું છે હોન્ડા? પેલો કે ક્યારના શું પૂછપૂછ કરો છો કાકા, આગળ જાઓ. કાકા ફૂલ સ્પીડમાં આગળ, 4 રસ્તા. ધોતિયું ફાટી ગયું, કોણી છોલાઈ ગઈ, એમ્બેસેડર આવી, બ્રેક મારી, બહાર નીકળ્યા. કાકા કે હોન્ડા જોયું છું હોન્ડા? પેલો ડ્રાઈવર એમ્બેસેડરનો કે ક્યારના શું પૂછપૂછ કરો છો, હોન્ડા જોયું છે હોન્ડા? કાકા કે એની બ્રેક ક્યાં આવે મારે તને એ પૂછવું છે. સમય બડો બલવાન હે નાહી પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહીબાન. 30 સેકન્ડની વાર્તાને આપણે જોક કહીએ. ઘઉં એક, રોટલી બને, ભાખરી બને, લાડુ બને, એમ દ્રષ્ટિ પડે ત્યાંથી આપણને હસવાનું મળે. દરેક જણ પોતપોતાની શૈલીમાં, આખા દેશના હાસ્ય કલાકારો પોતાની શ્રેણીમાં રજૂ કરતા હોય, પણ આજે જ્યારે પારિવારિક ઓડિયન્સ છે ત્યારે એવું કહેવાનું ચોક્કસ મન થાય કે આ જગતમાં જો મોટામાં મોટું સમર્પણ હોય તો એ છે આપણી ગુજરાતની દીકરીનું સમર્પણ. દરેક કાર્યક્રમમાં કહું છું, અને આજે આ માધ્યમથી પણ હું તમને કહીશ. આજે જ્યારે આટલી મેદનીમાં તમે મને સાંભળી રહ્યા છો તો આ વાત ચોક્કસ કહીશ કે ગુજરાતમાં જો મોટામાં મોટું સમર્પણ હોય તો એ છે આપણી ગુજરાતની દીકરીનું સમર્પણ. એક દીકરીના લગ્ન નક્કી થાય છે ત્યારે એના બાપુજી પૂછે કે બેટા દહેજનો જમાનો છે, તારે શું જોઈએ? ત્યારે એ ગુજરાતની દીકરી જવાબ આપે છે કે બાપુજી યથાશક્તિ યથા ભક્તિ વસ્તુ આપજો, પણ એક વસ્તુનું ધ્યાન રાખજો, લગ્ન વખતે તમે જે વાસણ આપો ને એ વાસણ પર ફક્ત મારી એકલીનું નામ લખજો, પાછળ તમારું નામ નહીં લખતા. કોઈ પણ જાતના પ્રશ્ન વગર દીકરીને ધામધૂમથી લગ્ન કરી દે છે અને દીકરી વિદાય લે છે, અને વિદાય લીધા પછી એ તમામ વસ્તુ ગોઠવે એને તમે ને હું આણું કહીએ છીએ. એ આણું જોવા માટે ગામના આડોશ પડોશ સગા સ્નેહી સંબંધી મિત્રો ત્યાં ભેગા થાય છે. ત્યારે એક માજીની નજરે વાસણ ઉપર પડે છે અને માજી પ્રશ્ન કરે છે કે દીકરા વહુ, તમે ગુજરાતના છો પણ એક વસ્તુ ભૂલી ગયા, તમારા બાપુજીએ તમને જે વાસણ આપ્યા ને એ વાસણ ઉપર ફક્ત તમારી એકલીનું નામ છે,
પાછળ તમારા બાપુજીનું નામ કેમ નહીં? ત્યારે એ ગુજરાતની દીકરી જવાબ આપે છે કે બા, મેં જ મારા બાપુજીને કીધું હતું કે આ વાસણ પર ફક્ત મારી એકલીનું નામ લખજો, કારણ કે આ વાસણની અંદર રસોઈ બનાવવા માટે આ વાસણને ગેસ ચૂલા સગડી કે પ્રાઇમસ પર મૂકવામાં આવે છે, નીચેથી એને તાપ આપવામાં આવે છે, અને તાપ આપ્યા પછી વાસણ કાળા થાય એટલે એને ઉટકવા માટે ધૂળ ચોપડવામાં આવે છે. મારા બાપના નામને ધૂળ ન લાગે એટલા માટે મેં જ કહ્યું હતું કે આ વાસણ પર ફક્ત મારી એકલીનું નામ લખજો, પાછળ તમારું નામ નહીં લખતા, નહીં લખતા, નહીં લખતા. આ છે આપણી ગુજરાતની દીકરીનું સમર્પણ. પણ મારી સોસાયટીમાં સગ્ગા બે ભાઈ રે બોલો, ઘરના ભાગ પાડવાના. મોટો ભાઈ મોટેથી બોલે, ચલે મકાન તારું, જમીન મારી, ગેસ તારો, ચૂલો મારો, પ્રાઇમસ તારો, ખાટલો મારો, ગોદડું તારું. ડોશીમાં એક વધ્યા હતા, એ કે આનું શું કરવાનું? તો કે ઉછાળો, સીધા પડે તો હું રાખું, ઊંધા પડે તો નાનો. તે એક ગામવાળો વચ્ચે બોલ્યો, સીધા ન પડે ને ઊંધા ન પડે ને ત્રાસા પડે તો કે તું લઈ જા. સરસ મજાની ફિલ્મ આવી હતી શોલે, તમે બધાએ જોઈ હશે, મેં પણ 2-3 વાર જોઈ. ફિલ્મોની અંદરથી આપણે ક્યારેક જો ધ્યાન આપીએ તો આપણને જાણવાનું મળે ને જોવાનું મળે. જાણવાનું એ મળે કે આ લોકો ભૂલ કેવી કરે છે. હવે શોલે ફિલ્મની અંદર આખા પિક્ચરની અંદર જયા ભાદુરી ફાનસ લઈને ફરે છે, તમને બધાને ખબર છે. એનું કારણ કે ગામમાં લાઇટ જ નહોતી. તો પછી ધર્મેન્દ્ર જે પાણીની ટાંકી ઉપર ચડે છે સુસાઇડ માટે, તો એ ટાંકીની અંદર લાઇટ વગર પાણી કોણ ઠાકુર ચડાવતા હતા? હજી સુધી આપણી સમજમાં આવ્યું નથી. તો આવી ઘણી મોટી ખામી અને ભૂલો થઈ જતી હોય. 3 જણા ભેગા થયા, 3 મિત્રો. હા, અમેરિકા, લંડન અને ભારત, 3 મિત્રો કે આપણે પ્રવાસનું આયોજન કરીએ, તો કે કરીએ. 3 જણા બોટમાં ફરવા નીકળ્યા. બોટમાં ફરવા નીકળ્યા ને એન્જિન બગડ્યું. બોટવાળો કે આગળ નહીં જવાય, તરતા આવડે છે? પેલા કે આપણને તો આવડતું નથી, 2 જણને આવડે. પેલા કે ઉપરવાળા પર છોડ દો, મારને વાલે છે બચાને વાલા 1000 હાથ વાલા હોતા હે. તો પેલો કે એને ચિંતા નહીં, પણ અહીંયા મગર છે. તો કે શું કરે છે? કે મગર છોડે ના છોડે. અને આવી વાતો કરતાં 3 જણે નક્કી કર્યું કે આપણે મગર આવશે તો એની ઉપર પગ મૂકીને કૂદી જઈશું. કે એમ? તો કે હા. આવી વાત કરતા હતા ને એકદમ મગર આવ્યું બોટની પાસે. બોટનું એન્જિન બગડ્યું. પહેલો વારો આવ્યો અમેરિકાવાળા ભાઈનો. હા, બુદ્ધિમાં તેજ. એ કે મોઢું ખોલે એટલે ઉપર પગ મૂકીને કૂદી જઈશ. જેવો મગર નજીક આવ્યો અને પેલા ભાઈ પગ મૂકવા ગયા, અમેરિકાવાળા ભાઈને મગર ખાઈ ગયો. લંડનવાળાએ વિચાર્યું કે હવે આ એકને ખાધા હતા, બીજાને થોડા ખાશે, આપણે એ જ પદ્ધતિ અપનાવો. જેવો એ પણ પગ મૂકવા ગયા, મગરે મોઢું ખોલ્યું, લંડનવાળાને ખાઈ ગયા. છેલ્લો વારો આવ્યો આપણા ભારતીયનો. આપણા ભારતીય ક્યાંય છાના ના રહે. એ કે આવું કશું કરવું નથી, મગરને આવવા દો નજીક. મગર નજીક આવ્યું, આપણા ભારતવાળા કાંઈ બોલે નહીં. મગર કે તમે જતા રહો, તમે નીકળી જ જાઓ. ભારતવાળો વિચારમાં પડી ગયો કે મગર આ બેને ખાઈ ગયો ને મને કેમ ના પાડે છે? કીધું ને તમને, તમે નીકળી જાઓ. આપણા ભારતીય મગરને પૂછ્યું કે પ્રોબ્લેમ? અરે કે તમે લોકો તીખું બહુ ખાઓ, તમે ખાઓ તો મારે હેરાન થવાનું, એના કરતાં નીકળી જાઓ. 3 મિત્રો ભેગા થયા આ જ રીતે, અને પાર્ટીનું આયોજન. તો કે આપણે 3 જણ ભેગા થઈએ કે શું કરીએ કે ખીર બનાવીએ. 1 જણ દૂધ લાવ્યો, 1 જણ ચોખા લાવ્યો ને 1 જણ ખાંડ લાવ્યો. 3 ભેગા થઈને બનાવી ખીર. પ્રોબ્લેમ એવો થયો કે બની એક જ વાટકો. બોલે ખાઈ કોણ? તો કે એક કામ કરો, ખીરને ઢાંકીને સૂઈ જઈએ, સવારે ઉઠવાનું, જેને સારું સપનું આવે એ આ ખીર પી જાય. તો કેવું? હા. 3 જણા ખીરનો વાટકો ઢાંકીને સૂઈ ગયા ને સવારે ઉઠ્યા. પહેલો યાર મને તો બહુ સોલિડ સપનું આવ્યું. કે શું આવ્યું? મને કે તો સપનામાં શ્રી રામ ભગવાન આવ્યા. મને તો રથમાં બેહાડ્યો ને આખું અયોધ્યા ફેરવ્યો. બીજો કે તારા કરતાં તો મને સોલિડ સપનું આવ્યું. કેવું? કે મને તો સપનામાં કૃષ્ણ ભગવાન આવ્યા. કે ઉઠ ચાલ વૃંદાવન દર્શન કરવા. બધી જગ્યાએ મેં દર્શન કર્યા. ત્રીજો ચૂપ. આ 2 ભેગા થઈને ત્રીજાને પૂછેલા તને? પેલો કે મારે નથી કહેવું. એટલે કે કહી નાખ. કે મારે નથી કહેવું. એટલે કે કહેવું પડે. તો કે તમારા 2 કરતાં તો મને સોલિડ સપનું આવ્યું. મને તો હનુમાન દાદા આવ્યા સપનામાં, ગદા હતી. આઈને મને કે ઉઠ ખીર પી જા, નહીં તો ગદા મારીશ. હું તો બધી પી ગયો. પેલા 2 જણા કે અમને ન બોલાવાય. તો કે મેં જોયું તું પથારીમાં, એક અયોધ્યા હતો, એક વૃંદાવન હતો, પથારી ખાલી હતી.
જે લોકો જેવો ધંધો દિવસે કરે ને એને સપના રાતે એવા જ આવે. એક કાપડના વેપારી કાકા આખો દિવસ કપડાની દુકાનમાં તાકા ફાડી ફાડીને વેચે. રાત્રે ઘેર ગયા, ફળિયામ ખાથરા ઉપર થઈને સૂઈ ગયા. ઊંઘમાં સપનું આવ્યું, સપનામાં કોઈ ગરાગ આવ્યું, કાકા એક અડધો મીટર આપો ને. કાકા ઊંઘમાં પોતાના ધોતિયાનો છેડો પકડી ધેડ લઈ જા. બીજું કોઈક ગરાગ આવ્યું, કાકા 5 મીટર આપો ને, આ બાજુનો છેડો ધેડ લઈ જા. કાકી ઊંઘમાંથી ઊભા થઈને કહે, સાંભળો છો, 5 મીટર તમારા માટે રહેવા દેજો, સવારે પહેરશો શું? પણ આ તો સારું. બસના કંડક્ટરની હાલત કેવી થાય? આખો દિવસ રાજકોટ જેવું શહેર હોય, નાના નાના સ્ટેશનો ઊભી રાખવાની હોય. ટિંગ ટિંગ રેસકોર્સ, ટિંગ ટિંગ સ્ટેશન, ટિંગ ટિંગ બસ સ્ટેન્ડ. આખો દિવસ એક હાથમાં ઘંટડી, એક હાથમાં પૈસા. રાત્રે ઘેર જાય, સૂઈ જાય, ઊંઘમાં બસ દેખાય, ઘંટડી દેખાય, ભૂલથી લેંઘાન નાડું પકડી લે, પછી કે ટિંગ ટિંગ રેસકોર્સ, ટિંગ ટિંગ રેલવે સ્ટેશન. પેલા કોઈ મૂકી દો, હવે ટાવર આવી ગયો. રિપીટેશન ધન્ય. એક છોકરો સ્કૂલની બહાર બેઠો હતો. મેં કીધું, બેટા કેમ બહાર? મન કે અંદર ભણાવે છે. મેં કીધું, અહીંયા તું રાત્રે પણ મોડો આવે, તું રાત્રે 3 વાગે આવે, તારા બાપા બોલે નહીં? મન કે ના, એ 4 વાગે આવે છે. એક ભાઈ હિન્દી બોલે તો મને કે કલ્પેશભાઈ कैसा है? मैं કીધું अच्छा है. मन के बीवी बच्चे? मैं કીધું वो भी अच्छे. मैं કીધું इधर आ, हिंदी बोलता है तो हाथ क्यों रखता है? मन के हिंदी पे લીટી नहीं આવતી है. થેન્ક યુ. તો સરસ મજાના આ કાર્યક્રમમાં તમે મને ખૂબ જ શાંતિથી સાંભળ્યો, એ બદલ હું આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ.